બોસ્ટન. ચલો શરૂ કરીએ. આજે પહેલો લેક્ચર છે ને, પહેલો લેક્ચર છે પીએસઆઈ માટે જ. ઓકે, પીએસઆઈ કોન્સ્ટેબલ બને. જો પહેલી વાર તમે સમજો, કોઈ બી વસ્તુની એક્ઝામની તૈયારી ચાલુ કરો એટલે સૌથી પહેલા સિલેબસ જોવાનો. શું જોવાનું? સિલેબસ. બરાબર. તમે સિલેબસ ના જુઓ ને એટલે તમે સમજી લો કે પૃથ્વીરાજ ચૌહાણ સપ્તભેદી બાણ ચલાવતા યાદ છે તમને? એવો સપ્તભેદી બાણ તમે ચલાવો એવું લાગે, પણ એ તો પૃથ્વીરાજ ચૌહાણ હતા ને, આપણે તો છીએ નહીં. બરાબર. એટલે સૌથી પહેલા ધ્યાનથી સિલેબસ જોઈ લેવાનું. બરાબર. પહેલા સિલેબસ જોઈને પોતાની સ્ટ્રેટેજી તૈયાર કરી દેવાની. તો માનીને ચાલો કે મારી પાસે આટલા આટલા સબ્જેક્ટ છે, બરાબર, ગયા વખતે આટલું કટ ઓફ રહ્યું હતું, બરાબર, અને આ રીતે હું મારી તૈયારી કરીશ. તમે 100% વસ્તુઓ માની ચાલો ખાવા જશો, એ ગળામાં હલવી જાય. એટલે તમારી પાસે પરફેક્ટ સ્ટ્રેટેજી એક હોવી જોઈએ. એટલે સૌથી પહેલા મેં તમને આજે સૌથી પહેલા હું બંધારણ ભણાવવાનો છું, એટલે હું તમને બંધારણનો આખો સિલેબસ પહેલા સમજાવી દઈશ. બરાબર. કેટલા લેક્ચર થશે કેટલા નહીં એ આપણે જોઈ લઈશું. બરાબર. પણ સૌથી પહેલા આપણે આ વસ્તુ સમજીશું. બરાબર. ધ્યાનથી પહેલા આ બંધારણનો અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સિલેબસ છે. બરાબર. આમાં બંધારણના 5 ટોપિક છે અને એની નીચેના જે ટોપિક છે ને, બરાબર, એ શેના ટોપિક છે? આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ટોપિક છે. આપણે બંધારણના 5 ટોપિક વિશે વાત કરીએ. આ લોકોની એક આદત રહી છે કે આ લોકો કેવું કરે, આ 5 લાઈન આપી દે તમને, બરાબર, અને 5 લાઈન આપીને પછી તમને કહે કે ચલો આ સિલેબસ છે તમારો. હવે ઘણા લોકો શું કરે, બરાબર, હું બી ઘણી વાર કહેતો હોઉં છું આ વસ્તુ, કે સિલેબસના પોઈન્ટ પ્રમાણે લોકો આગળ જતા હોય છે. બરાબર. તમને હું એવું હશે ને તો આગલા લેક્ચરમાં કાં તો આજે જ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ બતાવી દઈશ. બંધારણમાં કઈ કઈ લેવલના આવ્યા છે. તમારે 1 લાઇનર સવાલ આવે છે એટલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. જો તમે એવું ઈચ્છી લો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને બંધારણમાં 25માંથી મારે 22-23 લાવવા છે, બરાબર, તો તમે આરામથી લાવી શકશો. બસ તમારે થોડો કન્સેપ્ટ અને થોડા ફેક્ચ્યુઅલ ડેટા યાદ હોવા જોઈએ. બરાબર. રોકડિયા માર્ક્સનો સબ્જેક્ટ ગણવામાં આવે છે બંધારણને, કોઈ બી જીપીએસસીમાં, પીએસઆઈમાં, બરાબર. પોલિટી બધાનો લગભગ ફેવરિટ જ હોય છે. બરાબર. એટલે સૌથી પહેલા તમે આ સિલેબસ જોઈ લો. બરાબર. આપણે જોવાનો છે સિલેબસ. બરાબર. અને આ સિલેબસ તમારા મનમાં રાખવાનું બી છે. તમે કશું યાદ રાખજો. બરાબર. કેમ કે આ પ્રમાણે તમે તૈયારી કરશો તો બહુ વાંધો નહીં આવે. બાકી આ સિલેબસનું તમારી માટે હમણાં થોડી વાર પછી ઇઝી કરી દઈશ કે આ સિલેબસમાં જો ઇઝી કરવું હોય તો કઈ રીતે કરી શકાય છે. બરાબર. ધ્યાનથી જો. પહેલા તો ભારતનું બંધારણ, તેનો ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ છે, મૂળભૂત અધિકાર છે, ફરજો છે, ડીપીએસપી છે, બંધારણની જોગવાઈઓ છે, બંધારણ સુધારાની પ્રક્રિયાઓ, બરાબર, સંઘ અને રાજ્યના કાર્યની જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળનું માળખું, કાર્ય વિશેષાધિકાર, રાષ્ટ્રપતિ. હવે આ વસ્તુ એને 5 આપેલી છે. તમે જયારે 5 વાંચો ને તમને એવું થાય કે આની અંદર શું કરવું, શું છોડ દઉં, કઈ રીતે, શું તમને ડાયરેક્ટ ના મળે. હવે હું તમને થોડું એનું ઇઝી વેમાં હું તમને આ વસ્તુ બતાવું છું. ધ્યાન રાખજો. અહીંયા એકદમ ઇઝી વેમાં હું તમને આ વસ્તુ બતાવી રહ્યો છું. બરાબર. તો કઈ રીતે તમે આને ઇઝી વેમાં લેશો. સૌથી પહેલા સિલેબસ સમજી લો. પહેલા જો આનો જે સિલેબસ છે એની શરૂઆત તમારે ક્યાંથી કરવાની ખબર? સૌથી પહેલા બંધારણીય સભાથી કરવાની. ક્યાંથી કરવાની? બંધારણીય સભાથી કરવાની. બરાબર. બંધારણ સભાથી કરવાની. પછી બંધારણની વિશેષતાઓ જોઈ લેવાની. શું જોઈ લેવાની? બંધારણની વિશેષતાઓ જોઈ લેવાની. શું જોઈ લેવાની? વિશેષતાઓ. બરાબર. આ જોઈ લો. એના પછી ત્રીજા નંબરે આમુખ જોઈ લેવાની. શું જોઈ લેવાની? આમુખ. પહેલા અહીંયા ધ્યાનથી જોઈ લો, પછી હું તમને સિલેબસ આખો કાઢીને બી સમજાવીશ કે જો મેં જે બતાવ્યું છે અને આ સિલેબસમાં આ હું તમારા માટે ઇઝી કરી દઈશ. આ તમને ટોપિક વાઇઝ જઈશું આપણે. બરાબર. અને પેલું કેવું હશે કે આખો સિલેબસ જ આપ્યો હશે જેમાં તમને કન્ફ્યુઝન પણ થઈ શકે છે. બરાબર. આમુખ જોઈ લેવાનો. આમુખ પછી એના પછી અહીંયા સંઘ અને રાજ્ય ક્ષેત્ર જોઈ લેવાના. સંઘ અને રાજ્ય ક્ષેત્ર જોઈ લેવાના. પછી નાગરિકતા જોઈ લેવાની. પછી મૂળભૂત અધિકારો જોઈ લેવાના. શું જોઈ લેવાના? મૂળભૂત અધિકારો જોઈ લેવાના. પછી ડીપીએસપી, રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો જોઈ લેવાના. બરાબર. શું જોઈ લેવાના? રાજ્યના નીતિ સિદ્ધાંતો જોઈ લેવાના. એના પછી મૂળ કર્તવ્ય જોઈ લેવાના. શું જોઈ લેવાના? મૂળ કર્તવ્ય. બરાબર. આ એક ટોપિક આખો આનો જે છે એ આ પૂરો થઈ જશે અહીંયા. બરાબર.
પછી શું કરવાનું બીજું અહીંયાથી ચાલુ કરવાનું રાષ્ટ્રપતિથી. ક્યાંથી ચાલુ કરવાનું બીજા પાર્ટમાં? રાષ્ટ્રપતિથી. બરાબર. રાષ્ટ્રપતિ વાંચો ને એટલે જોડે ને જોડે શું વાંચી લેવાનું? રાજ્યપાલ જોઈ જ લેવાનું ડાયરેક્ટ. કેમ કે જે કામ રાષ્ટ્રપતિ કરે એ જ કામ રાજ્ય લેવલે કોણ કરે? રાજ્યપાલ કરે. યાદ રાખજો. આની ટ્રીક પણ હોય. આના અનુચ્છેદો યાદ રાખવાની પણ ટ્રીક હશે. એક વસ્તુ યાદ રાખજો, હું તમને શીખવાડી દઈશ. અનુચ્છેદો યાદ રાખવાની પણ ટ્રીક હોય આની. ખબર પડે શું કહું છું? હા કે ના? ખાલી જે કામ ત્યાં રાષ્ટ્રપતિ કરે એ જ કામ સેમ ટુ સેમ અહીંયા કોણ કરે? રાજ્યપાલ કરે. એટલે તમારું કામ શું થઈ જાય? અડધું થઈ જાય. બરાબર. એના પછી જો શું જોવાનું? ઉપરાષ્ટ્રપતિ. શું જોવાનું? ઉપરાષ્ટ્રપતિ ઉપરાજ્યપાલ તો આપણા ત્યાં હોતો નથી. બરાબર. એટલે ઉપરાષ્ટ્રપતિ જ જોવાનો. બરાબર. એના પછી જોવાનો પ્રધાનમંત્રી. કોણ જોવાના? પ્રધાનમંત્રી. ત્યાં પ્રધાનમંત્રી જે કામ કરે અહીંયા એ જ કામ કોણ કરશે? મુખ્યમંત્રી કરશે કે નહીં કરે? સેમ ટુ સેમ એ જ કામ મુખ્યમંત્રી કરે કે ના કરે? બરાબર. એના પછી મંત્રીમંડળ. બરાબર. મંત્રી પરિષદ એ કેન્દ્રની હોય અને અહીંયા રાજ્યની બી હોય. બંને સેમ ટુ સેમ જ. આપણા ત્યાં બી જોજો તમે, કેબિનેટ મંત્રી હોય, રાજ્ય મંત્રી હોય. આપણા ત્યાં જેમ કે હર્ષ સંઘવી સાહેબ છે, બરાબર, એ ઉપમુખ્યમંત્રી બી છે, પણ કેબિનેટ મંત્રી પણ છે. ખબર પડી તમને? બાકી બીજા રાજ્ય મંત્રીઓ પણ છે આપણા ત્યાં. તો એ જ જે સ્ટ્રક્ચર ત્યાં કેન્દ્રમાં છે એ સ્ટ્રક્ચર ક્યાં છે? અહીંયા રાજ્યમાં પણ છે. સેમ ટુ સેમ સ્ટ્રક્ચર થયું તો અલગ વાંચવાની કોઈ જરૂર નથી. બરાબર. એના પછી તમારે બંધારણીય સંસ્થાઓ જોઈ લેવાની. શું જોઈ લેવાની? બંધારણીય સંસ્થાઓ જોઈ લેવાની. શું જોઈ લેવાની? બંધારણ. તમે જોજો એક વસ્તુ, પીએસઆઈ વાળાના ઘણા ટોપિક ફેવરિટ છે. એમાંથી એકાદ બે સવાલે કાઢે દર વખતે. બરાબર. એમાંથી એક છે બંધારણીય સંસ્થાઓ વાળો. આમાંથી એક બે સવાલ એ કાઢે જ કાઢે. કાં તો કેગ પૂછે, કાં ઇલેક્શન કમિશન પૂછે, કાં યુપીએસસી પૂછે. બરાબર. એનું ફેવરિટ છે. અને યુપીએસસી ને 100 વર્ષ બી પૂરા થયા હતા. એટલે એવી વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર. એના પછી જ્યુડિશિયરી. એટલે જ્યુડિશિયરી એટલે શેની વાત કરું છું? ન્યાય તંત્રની વાત કરું છું. શેની વાત કરું છું? ન્યાય તંત્ર. હવે આપણા ત્યાં એવું તો છે નહીં. બરાબર. કે કેન્દ્રનું ન્યાયતંત્ર અલગ છે, રાજ્યનું ન્યાયતંત્ર અલગ છે. ના, આપણા ત્યાં સીડીનું ન્યાયતંત્ર છે. કેવું છે? સીડીનું. આ રીતે. જેમ કે નીચલી કોર્ટ હોય, પછી અહીંયા કઈ હોય? હાઈકોર્ટ હોય, પછી અહીંયા કઈ હોય? સુપ્રીમ કોર્ટ હોય. ખબર પડે શું કહું છું? તો આ રીતે આને બી જોઈ લેવાનું. બરાબર. અને છેલ્લો એક ટોપિક જોઈ લેવાનો, એનું નામ શું છે? પંચાયત. શું જોઈ લેવાનું? પંચાયત. બોલો, ખબર પડી ગઈ તમને? એ આવી ગયું, પંચાયતમાં આવી ગયું બંને. પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન બધું આવી ગયું એની અંદર. ખબર પડી ગઈ તમને? બધું આવી જશે. દલ બદલ કાનૂન બાનૂન બધું આની અંદર આવી જશે તમારે ઓટોમેટિકલી. ખબર પડી ગઈ તમને શું કહું છું? ધ્યાનથી પહેલા એકવાર જોઈ લો. કે ડાઉટ હોય તો પહેલા પૂછી લો. ખાલી પહેલા સિલેબસ જો. બરાબર. બહુ ઉતાવળ ના કરો. બરાબર. આઈને ડાયરેક્ટ માની ચાલો કે લાવો ચોપડો બોલો સાહેબ બધું લખી નાખીએ. બરાબર. એ પેપર્સ થી જાય બધું. બરાબર. સૌથી પહેલા જોઈ લો સિલેબસ. સમજ પડી બધાને? બરાબર. સિલેબસ સમજ પડી? હવે માની ચાલો કે તમને એવું છે કે સર આખું બંધારણ વાંચવું જ પડશે. જો હજી તમારા જો ટાઈમ છે, ટાઈમ ના હોય તો હું તમને ઘણા એવા પોઈન્ટ કહી શકું કે ભાઈ આ ટોપિક જો રિસ્ક તો છે પણ તમે રિસ્ક રમી શકો. પણ અત્યારે તમારી જોડે ઇનફ ટાઈમ છે. બરાબર. તો અત્યારે તમારે કોઈ બી ટોપિક બને એટલો સ્કીપ ના કરવો જોઈએ અને યોગ્ય રીતે એને વાંચવો જોઈએ. બરાબર. હજી તમારી જોડે ટાઈમ ના હોત, માની ચાલો કે એકાદ 2 મહિના બાકી હોત ને બધું મેથ્સ ને રીઝનિંગ બધું બાકી હોત તો હું તમને કદાચ કહે કે ભાઈ આ ટોપિક ના ટોપિક. અત્યારે તમારી જોડે ઇનફ ટાઈમ છે. તમે અત્યારે ઇનફ ટાઈમ લો અને યોગ્ય રીતે આની તૈયારી કરો. યાદ રાખજો 1 કે 2 માર્કની મારામારી રહે છે પીએસઆઈ ની અંદર. પીએસઆઈમાં ધ્યાન રાખીને ચાલજો તમે લોકો. બરાબર. એટલે ધ્યાન રાખજો. રોકડિયા માર્ક્સ છે, અમારા શબ્દ યાદ રાખીને ચાલજો. કયા માર્ક્સ છે? રોકડિયા માર્ક્સ છે. આ બરાબર. એકવાર જોઈ લો શાંતિથી. કોઈ ડાઉટ હોય તો પહેલા મને પૂછી લો. નાગરિકતા? હા કરવાનું. ભલે તો બી કરો. આ લોકોનો કોઈ ભરોસો નહીં. બરાબર. ખબર પડે? છેલ્લે કરંટ જોડે લિંક કરીને પૂછશે. શું કરશો તમે? આમનું કોઈ નક્કી જ નહીં. યાદ રાખજો. તમે પેલું ક્યાં કરશો? એમ કહેશે કે ભાઈ આંધ્રપ્રદેશમાં આવું કંઈક થયું હતું, અરુણાચલ પ્રદેશમાં એમ બી ચાલે જ છે, મણિપુરમાં ચાલતું જ હોય છે. કે લિંક કરીને પછી કહેશે કે અમે તો કરંટ અફેર પૂછ્યું છે. તમે ક્યાં એવું કહેવા જશો? જો મેં તમને એટલે કીધું સ્કીપ ના કરો કોઈ વસ્તુને. બને એટલી ના જ કરો અત્યારે. તમારે જો લોકો તમને એવું કહેશે સ્માર્ટ વર્ક કરો, આ કરો, વાંધો નહીં. સ્માર્ટ વર્ક કરવામાં ના નથી, પણ અત્યારે આપણી જોડે ઇનફ ટાઈમ છે તો એને સ્કીપ નહીં કરો બને એટલું. નકર એ તમને ક્યાં મોંઘું પડે ખબર? જ્યારે ભગવાન ના કરે ને એકાદ માર્ક માટે આગુ પાછું થશે ને ત્યારે દુઃખ થશે કે કાશ એ 5-10 મિનિટ આલ દીધી હોત તો આજે મારા આ દિવસ ના આવ્યો. એવું નહીં કરો તમે. ભલે સિલેબસમાં નથી આવી, મને ખબર છે નથી આવી, પણ મને આમની ઉપર એટલો ભરોસો, બરોબર, કે આ કરંટ જોડે લિંક કરીને પૂછીને એમ કહેશે કે અમે તો જો કરંટ નું પૂછ્યું. એટલે શું કરી લેશો તમે એનું? ખબર પડી કે તમને શું? આમને પહોંચાતું નહીં પાવું. તકલીફ એ છે. અને પછી કેવું થાય કોર્ટમાં પછી તારીખ એ ધંધાજી કરવાના આપણે. એટલે શું કહેવાય પેલું જઠર જેરી હાઈકોર્ટમાં પડ્યું એમ
એટલે જઠર હાઈકોર્ટનો જોડે ફૂટબોલ રમે એટલે આપણું આમાં ગરબા થાય એના ધંધા જ ના કરાય ભાઈ. ઇનફ ટાઈમ હોય ને ત્યારે ઇનફ મહેનત કરી લેવાય. બરાબર, તમારે કઈ ના કરાય. હું તમને એક જ વસ્તુ કહી રહ્યો છું, તમને બધાને 180 દિવસ છે ને સોસાયટીથી છૂટા થઈ ગયો. બસ કેટલા દિવસ? ખાલી 180 દિવસ. એનાથી વધારે કઈ જ કરવાનું નહીં. યાદ રાખજો એટલી વસ્તુ. કરંટ બેઝ બંધારણ પર પૂછે? હા પૂછે ને. હું તમને કરાવી દઈશ ને અત્યારે. હજી તો શરૂઆત છે, આજે પહેલો દિવસ છે. આપણે શું કરીશું, બંધારણ કઈ રીતે ભણીશું હું તમને અત્યારથી કહી દઉં. જો આપણે બંધારણને કરંટ જોડે હું લિંક કરીશ, અને કયું કરંટ જે દાડે ભણાવીશ ને એ દાડાથી પહેલાનું જેટલું કરંટ આવ્યું છે બધું લઈ લઈશું આપણે. જેમ કે માની ચાલો કે અત્યારે સંસદનું મોન્સૂન સેશન પતી ગયું છે, બરાબર. તો મોન્સૂન સેશનમાં વંદે માતરમ બિલ પાસ થઈ ગયું છે, ઘણા બિલ પાસ થયા છે. સેશન કેટલા હોય, શું છે, આ સેશનમાં કઈ તકલીફો છે, શું છે, એ બધું આપણે લઈ લઈશું. એની ચિંતા તમારે નહીં કરવાની, બરાબર. હવે લેક્ચર પતે એના પછી એ તમારે જોવું પડશે. બાકી લેક્ચર સુધીનું જેટલું બી આની આગળનું આવશે બધું હું પાડી દઈશ. એનું ચિંતા તમારે કરવાની નથી, બરાબર. કોઈ બી ડાઉટ હોય તો પેલા સવાલ પૂછી લો. ઘણાને જો એક વસ્તુ સમજો, હું જયારે ફ્રેશર હતો પહેલી વાર ત્યારે મારા બહુ ડાઉટ હતા, બરાબર. અમે પૂછી જ નહીં કે ક્યારે. એટલે હું તમને પૂરો મોકો આપીશ. તમારા મનમાં જે બી હોય ઓનલાઈનમાં બી તમે મને પૂછી શકો છો, બરાબર. અને યાદ રાખજો, બંધારણ હંમેશા કરંટ જોડે લિંક કરીને જ પૂછે. એ ડાયરેક્ટ તમને બંધારણ કરંટ જોડે લિંક કરીને પૂછે. ગયા વખતનું પેપર તમે જોયું હોય છે, બરાબર. કરંટ જોડે લિંક કરીને જે તમને પૂછશે. આ વસ્તુ ધ્યાન રાખજો. જો હું તમને ઉભા રહો, થોડા પ્રીવિયસ યર ક્વેશ્ચન એકવાર આપણે એવું હોય તો જોઈ લઈએ કયા લેવલના સવાલો આવી રહ્યા છે. એ બી એકવાર નજર મારી દઈએ આપણે બધા, તો તમને બી થોડી શાંતિ થાય. સવાલો જોવાથી એક ફાયદો એ થાય કે ક્યાં અટકી જવું ને તમને ખબર પડી જશે. શું જોવાથી? હા, યાદ રાખજો આ વસ્તુ. સવાલ જોવાથી એ ફાયદો એ થાય કે ક્યાં અટકી જવું ને, બરાબર, એ તમને ખબર પડી જશે. જોઈ લો આ સવાલ એકવાર જોઈ લો, કઈ રીતના સવાલ આવે છે બંધારણમાં એ બી એકવાર જોઈ લો શાંતિથી. ભલે તમને કશું જ ના આવડે પણ એટલીસ્ટ એટલી તો ખબર પડે ને આપણને કે વન લાઇનર આવે છે એટલે મારે કઈ રીતે વાંચવું, મારે કઈ રીતે કેટલું ઊંડાણમાં જવું, ખોટી જે લવારી કરતા હોય લવારી કરવી કે નહીં કરી મારે, એ તમને અહીંયા ખબર પડી જશે. જો એક એક કરીને જો નીચેના પૈકી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા છે? આવી ગયું. મેં તમને કીધું હતું બંધારણ સંસ્થા વિશે સવાલ આવે છે. આવી ગયું, બરાબર. સ્થાનિક શહેરી સંસ્થાઓમાં સભ્યની લાયકાત, પંચાયતની વાત આવી ગઈ, બરાબર. નગરપાલિકાની વાત આવી ગઈ, બરાબર. આગળ વધો. આવી ગયો પંચાયતનો સવાલ. ખબર પડે છે? સિલેબસ ને પકડી રાખો, તમે લખ્યું છે તમારા મગજમાં, બરાબર. એવું છે તો લખાઈ બી દઈશ એકવાર તમને, બરાબર. બંધારણના, બરાબર, સૌરાષ્ટ્ર કચ્છ અને બાકીના જુદા જુદા વિકાસ બોર્ડની સ્થાપના કરવા માટે કોની ખાસ જોગવાઈ કરવામાં આવે છે? ભારતના સંવિધાન નીચે અનુચ્છેદ ભારતનું સંવિધાન કહેવામાં આવે, બરાબર. તમે વિચાર એક લાઈન, બીજી કોઈ લાઈનનો ઉપયોગ બી નથી કરી રહ્યા. એક વસ્તુ તમે ધ્યાનથી જુઓ, બીજી કોઈ લાઈનનો ઉપયોગ બી તમારી માટે થઈ રહ્યો નથી. ખબર પડે તમને શું કહું છું? એટલે તમારી માટે બંધારણ બતાવવું બહુ ઈઝી છે, હું એવું કહું તો ચાલે, કારણ કે બહુ કન્સેપ્ટમાં પડવાની જરૂર નથી. હા, તમારે સમજવાની જરૂર છે કે માની ચાલો ઘણી વાર સવાલ એવો આવી ગયો કે તુક્કો મારવાનો છે, તો તુક્કો કઈ રીતે મારવો એ બી હું તમને કરાવી દઈશ. કે જો આવું હોય તો જ આવું મારી દેવાનું, નકર નહીં મારવાનું. ખબર પડી કે તમને? એક વાર જોઈ લેજો. સંસદની જાહેર હિસાબ સમિતિની મુદ્દત કેટલી, બરાબર. ગૃહની મૌખિક ઉત્તર ના હોય પરંતુ લેખિત ઉત્તર ટેબલ પર મૂકવાનો હોય તો કોની માની લેવાનું હોય તો પ્રશ્ન કહેવાય, કયો પ્રશ્ન કહેવાય, એ બધી વસ્તુ. તમે જો બીજી લાઈનનો ઉપયોગ બી નથી કર્યો, આ લોકોએ બીજી લાઈનનો ઉપયોગ નથી કર્યો તમારી માટે. જેમ કે જીપીએસસી વાળાને કેવું હોય, તમે જોયું છે ને 1 2 1 2 3 4, તમારે છે એક બી છે વિધાન છે કઈ? એટલે ખબર પડે કે પણ હા, હું તમને એક હિન્ટ જરૂર આપીશ આ વખતે. એક સ્ટેપ ઉપર જજો. હા, એક સ્ટેપ ઉપર જજો તમે બધા. ખબર પડી ગઈ? કેમ કે આ ભલે આ વખતે ગયા વખતે નથી ગયા, આમનો ભરોસો નહીં. શું કરી લેશો? લ્યો કરીને ઉભું રહેવાનું ને ભાઈ. ખબર પડી કે તમને? એટલે આપણે શું કરીશું કે બંને જોડે લઈને ચાલીશું. બહુ ઉપર બી નહીં, બહુ નીચે નહીં, પણ એક સ્ટેપ ઉપર નીકળી જઈશું. જો વધારે કરીને જશો તો નુકસાન નહીં જાય, ઓછું કરીને જશો તો મોંઘું પડવાની સંભાવનાઓ વધારે છે. બોલો, ખબર પડી ગઈ? હજી કે બતાવું તમને? એટલે વિથ પ્રૂફ બતાવી રહ્યો છું કે જો તમારે કેટલી મહેનત કરવાની છે. તમારે બિન ફોકટનું માની ચાલો કે કન્સેપ્ટ બધા ધંધા કરવાના જરૂર તમારે નથી. બોલો, ખબર પડી ગઈ? આગળ વધી જાઉં? ક્લિયર? આપણે શરૂ કરીએ. ક્લિયર? ખબર પડી? જો માની ચાલીએ આપણે સોરી,
પબેટ અને બંધારણ આ 25 માર્કનું છે. આપણે બંનેને અલગ અલગ કરી દઈએ. ચલો કે ભાઈ 15 માર્કનું બંધારણ આવશે અને 10 માર્કનું શું આવશે? પબેટ આવશે. આ 15 માંથી તમારો ટાર્ગેટ 14 નો તો હોવો જ જોઈએ. કેટલા હોવો જોઈએ? 14 નો હોવો જ જોઈએ તમારા લોકો. જો 14 15 નું પૂછાય તો 14 આવવા જ જોઈએ. બરાબર? કેમ કે એટલું બધું કઈ ટફ પૂછાતું છે નહીં. હું પબેટ ભણાવતો નથી એટલે હું તમને બંધારણની વાત કરું છું. બરાબર? જો તમારા અહીંયા 10 માર્ક આવે ને તો તમારે સમજી લેવાનું કે તમને 5 માર્કનો લોસ છે અને એ તમને તકલીફમાં નાખી દેશે. કેમ? જેટલા બી મહેનત કરવાના ને પીએસએમ, જેટલા બી જણા બેવાના એ બધા 15 માં 15 બી લાવવાના અને 15 માં 14 લાવવાના. એનું કારણ એ છે કે આ ઈઝી સબ્જેક્ટ છે. બધાનો ફેવરિટ સબ્જેક્ટ છે આ રહ્યો. સમજવા બેહો એટલે મજા આવી જાય થોડી. તમને ખબર પડી કે હજી તો અનાઉન્સ બી નથી થઈ કશું. તો અનાઉન્સ નથી થયું તો આપણી જોડે યોગ્ય મોકો છે. ખબર પડી કે તમને? ના, અનુચ્છેદ બધા યાદ નહીં રાખવાના. બરાબર? અનુચ્છેદો બધા યાદ નહીં રાખવાના. કેમ કે માની ચાલ હવે અત્યારે અનુચ્છેદો એમ જોવા જઈએ ને તમે અલગ અલગ કરવા જાઓ તો 444 અનુચ્છેદો છે. કેટલા? 444 અનુચ્છેદો છે. બધા યાદ રાખવા જશો તો મરી જશો કુંડાળાના. ખબર પડી કે તમને? યાદ રાખજો. અનુચ્છેદો કોના ડિટેલમાં યાદ રાખવાના? જે કોઈ વસ્તુ કરંટમાં આવી ગઈ હોય. શેનીમાં આવી ગઈ? કરંટમાં. જેમ કે ન્યાયાલય કરંટમાં આવી ગયું હોય તો ન્યાયાલયના બધા અનુચ્છેદો યાદ રાખવા પડે. માની ચાલો સંસદ કરંટમાં આવી ગઈ હોય. આ વખતે સંસદ જબરજસ્ત કરંટમાં રહી છે. અમિતભાઈ ક્યાં ના આવી શક્યા? લોકસભામાં ના આવી શક્યા. આ વખતે સંસદ કેવી ચાલી? જબરજસ્ત રીતે. બરાબર? પછી પ્રોટેસ્ટ કઈ રીતે ચાલ્યો? તો એ બધા આવી જાય તો આના અનુચ્છેદો હવે યોગ્ય રીતે આપણે શું રાખવાના? તમારે યાદ રાખવા પડે. જ્યુડિશિયરીમાં તમને ખબર જ છે કે કોકરોચ બોલી ગયા એમાં તો આખું ભારત માથે લઈ લીધું. બરાબર? તો આના બધા અનુચ્છેદો પાછા યાદ રાખવા પડશે. ખબર પડી કે તમને? આ રીતે લિંક કરવાનું ને. તમે લિંક કરતા શીખો કે જ્યુડિશિયરી બોલી. આપણે જ્યુડિશિયરી શું લેવા દે? આપણે તો હવે આપણા એક્ઝામમાં શું પૂછાશે? તો કે જ્યુડિશિયરી, ઉપાડો જ્યુડિશિયરી. તમે જોજો અત્યારે હર ત્રીજા નાલસા, હું તમને કહું, સીજીઆઈ જે રહ્યા ને એ કંઈક કોલેજ છે, લો કોલેજ છે, તો ત્યાં એ ડિગ્રી બાંટવાની હતી. તો ત્યાંના સ્ટુડન્ટે કીધું કે અમારે સીજીઆઈ હાથમાંથી શું નથી લેવી? ડિગ્રી નથી લેવી. તો વિચાર કરો કે ભાઈ જે સીજીઆઈ આવું બોલી શકે એમના હાથમાંથી અમારે લેવી નથી. બરાબર? પછી ત્યાંના જે આપણા ભારતના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે ચેરમેન છે ને એમને એવું કીધું કે તમે નહીં લો તો તમે પ્રેક્ટિસ નહીં કરી શકો ને આમ નહીં, એવું ધમકી આપવા માંડ્યા. હવે આ સોશિયલ મીડિયાનો જમાનો, આ પાછા મંડાયા સોશિયલ મીડિયા પર. બરાબર? પાછો આદેશ પાછો ખેંચવો પડ્યો અને સીજીઆઈ એવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે મારા અને મારા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ આવે નહીં, અમારા બંનેની મેટર અમે સુલટી લઈશું. એટલે ઘડી અત્યારે કોણ વધારે ચર્ચામાં આવી રહ્યું છે? ન્યાયાલય ચર્ચામાં આવી રહ્યું છે. એટલે એવું બની શકે કે જીપીએસસી ના પેપરની અંદર આના જે બી ચેન્જીસ આવવાના હોય ને, મતલબ જે રિફોર્મ લેવાના હોય એનું પૂછી શકે ને આપણને આનું શું પૂછી શકે છે? અનુચ્છેદો પૂછી શકે છે. બોલો, ખબર પડી ગઈ? એટલે હા કે ના? કોઈ ડાઉટ છે તમને તો પૂછો. કોઈ બી ડાઉટ હોય તમને તો મને પૂછી શકો છો. કોઈ ડાઉટ છે તમને તો મને પૂછી શકો છો. તમે ઓનલાઈનમાં તમને કોઈ બી ડાઉટ હોય તો બી પૂછી શકો છો. હું તમને કહેતો રહીશ કે જો અત્યારે આવું થઈ રહ્યું છે તો આવું થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું છે એટલે આ કરંટમાં આવી જાય છે, આવું કરંટમાં આવી જાય. આ લોકો કેવું કરે ખબર તમને? જેમ કે મેગેઝિનમાં કોઈ વસ્તુ આવે છે, બરાબર, તો એમાં ડિટેલમાં આપી દેતા હોય છે પાછળ કે આ છે, આ છે, આ છે. તમે જયારે વાંચવા બેસો ને તો તમારું મગજ ફાટી જશે. ખબર કે શું કહું છું? પણ તમે જો એક વસ્તુ, કોઈ સ્ટેટમેન્ટ આવી ગયું, જેમ કે પ્રધાનમંત્રી અત્યારે નવા જેએનજીઓ ને એઆઈ નું ને આ ને તે ને, બરાબર, તો અત્યારે હવે સાયન્સમાં કેવું થશે? એઆઈ ટોપ પર જતું રહેશે સવાલોમાં પૂછવામાં. ખબર કે તમને? એ જે આવે ને એ તમારે ધ્યાન રાખવાનું. અને મોદી સાહેબ જે બોલે ને ખાસ ધ્યાન રાખવાનું. કેમ કે મોદી સાહેબ બોલે ને એટલે આપણા એક્ઝામિનર આમ જ બેઠા, હા લાવો ઉપાડી જ લે સીધું. મોદી સાહેબ અમેરિકા જાય એટલે એ જોડે જ જતા હોય બધા, એટલે આપણને લઈ જાય. ખબર પડી કે તમને? કોઈ ડાઉટ છે તો પૂછો પહેલા. બોલો, શરૂ કરી દો? ચલો બધા અહીંયા ધ્યાન આપજો, બધું બંધ કરી દો. સૌથી પહેલો ટોપિક આપણે શરૂ કરીએ છીએ. જો માની ચાલો, પહેલો ટોપિક તમે જ્યારે પોલિટીન જુઓ ને ત્યારે તમને ઐતિહાસિક બેકગ્રાઉન્ડ બતાવે કે 1833 નો અધિનિયમ બતાવે, 1813 નો, 1773 નો. જોયું છે પોલિટીની કોઈ બુક જોઈ તમે લોકોએ? તમે જોઈને જ આવ્યા છો? તમે મને એમ કહો કે હું ડાયરેક્ટ તમને અહીંયા અનુચ્છેદો ભણાવવા, માની ચાલો કે અધિનિયમો ભણાવવા માંડું, તમને લોકોને કઈ ખબર છે ખરી સંસદ શું છે?
જ્યુડિશિયરી શું છે, બંધારણ શું છે ખબર છે તમને લોકોને? અને ડાયરેક્ટ ભણાવવા માંડું તો તમારું શું થાય ખબર છે તમને? એટલે આપણે એકદમ બેઝિક થી શરૂ કરીએ છીએ. બરાબર, શરૂ કરીએ. હવે જો સૌથી પહેલા એક વર્ડ હોય છે જેને આપણે શું કીધો? બંધારણ. આજ ભણાવવા આવ્યા છો ને તમે બધા જ ભણાવવા આવ્યા છો? બરાબર. અને ઘણીવાર એક એક બીજો બી વર્ડ સાંભળ્યો છે તમે? આ બી વર્ડ સાંભળ્યો તમે લોકો? એટલે સાંભળ્યો જ નથી સાંભળ્યો? અને બંનેને આપણે જોડે જોડે જ બોલતા હોઈએ છીએ. શેનો લેક્ચર છે? રાજ વ્યવસ્થા. શેનો લેક્ચર? બંધારણનો, પોલિટીનો, કોન્સ્ટિટ્યુશનનો. બરાબર. એટલે આ શેની વાત થઈ છે? આ પોલિટીની વાત થઈ છે. અને આ શેની વાત થઈ રહી છે? કોન્સ્ટિટ્યુશન. શું છે બંને? કોઈ કહેશે મને? તમે સાંભળ્યું છે ને? આ બે શબ્દો સાંભળ્યા છે ને? તો કોન્સ્ટિટ્યુશન, બંધારણ અને રાજ વ્યવસ્થામાં શું ફરક હોય? એકદમ બેઝિક થી હું ચાલુ કરું છું, તમે ધ્યાન રાખજો. સૌથી પહેલા તમે ઘર બનાવો છો? ઘર જોયું છે? ઘર બને? આ નકશો છે, ઘરનો નકશો છે. શું છે? ઘરનો નકશો છે. અને આ ઘર કઈ રીતે બનશે ને? બરાબર, એ આ છે. ખબર પડી ગઈ? બંધારણ એટલે શું સમજો. બંધારણ એટલે દેશમાં કોણ શું કરશે, કોણ શું કરશે એની વિગતમાં જાણકારી. જેમ કે સાંભળજો ધ્યાનથી, જેમ કે કાર્યપાલિકા શું કરશે, ન્યાયપાલિકા શું કરશે, બરાબર, અને ધારાકીય સંસ્થા શું કરશે. બરાબર. આ ત્રણ શું કરશે એ બતાવવાળી જે બુક છે ને એને શું કહેવાય? બંધારણ. ખબર પડી ભાઈ? હા કે ના? હવે તમે કે સાહેબ આ ત્રણેય વર્ડમાં બધું આવી ગયું? બધું આવી ગયું. આ ત્રણેય શબ્દો બધું આવી ગયું કે કોણ શું કરશે. જેમ કે ઉભા રહો, ચલો એક એક કરીને. પ્રધાનમંત્રી શું કરશે, રાષ્ટ્રપતિ શું કરશે, બરાબર, એમપી શું કરશે, પોલીસ વાળા શું કરશે, આ ફલાણા શું કરશે, ઠીકણા શું કરશે, આ બધું આવી ગયું અહીંયા. હવે સમજો, આ બધું શેમાં આવશે? કાર્યપાલિકામાં. શેમાં આવશે? કાર્યપાલિકામાં. બરાબર. જજની અપોઇન્ટમેન્ટ કઈ રીતે થશે, જજ શું કરશે, શું નહીં કરે, એ બધું શેમાં આવશે? ન્યાયપાલિકામાં આવશે. હા કે ના? સ્પીકર શું કરશે, કઈ રીતે દેશ ચાલશે, કઈ રીતે સંસદ ચાલશે, એ બધું શેમાં આવશે? ધારાકીયમાં. આ બધું આમાં આવી ગયું. ખબર પડી ગઈ તમને? એટલે કોણ શું કરશે, બરોબર, એને એક બુકની અંદર સમાવવામાં આવ્યું જેને આપણે શું કીધું છે? બંધારણ કીધું છે. બરાબર. અને આ કોણ શું કરશે, કઈ રીતે કરશે, બરાબર, લો દ્વારા કરશે કે અધર દ્વારા કરશે, એને આપણે શું કીધું? રાજ્ય વ્યવસ્થા. હવે એક એક્ઝામ્પલ આપું છું, ધ્યાન રાખજો. માની ચાલો આર્ટિકલ 17 એવું કહે છે કે ભાઈ છૂઅછૂતની નાબૂદી. શું કીધું છે? છૂઅછૂતની નાબૂદી. બરાબર. આ તો ખાલી કીધું છે, આ નકશો છે. પણ હવે કઈ રીતે છૂઅછૂતની નાબૂદી કરશો? તો કે એક્રોસિટી એક્ટ બનાવીશું અમે. શું બનાવીશું? અને એક્રોસિટી એક્ટ બનાવીને અમે કાનૂનનું પ્રાવધાન કરીશું. બરાબર. આ બધું કરીશું. એ બધાને શું કહેવાય? રાજ્ય વ્યવસ્થા. બોલો, આટલી ખબર પડી ગઈ પહેલા? કોઈને કોઈ ડાઉટ છે તો બોલો. કોઈને કોઈ બી ડાઉટ છે તો બોલો. બંનેમાંથી કોઈ બી ડાઉટ હોય તો બોલો પહેલા. કોઈ ડાઉટ છે પહેલા? પાકું? એટલે જે ભણવા આવ્યા પહેલા તો એનો મતલબ સમજી લેવાનો. બંધારણ એટલે શું? બંધારણ એટલે કોણ શું કરશે. તમે સમજો કહો છો. ચલો હું તમને એક કહાની કહું છું. કહાની સાંભળજો. થયું તો એવું તમને ખબર છે? બંધારણ બનાવવાની જરૂર પડી જ કેમ ભારતમાં? એમને ના ચાલે? એમને ના ચાલે? બંધારણમાં બનાવ્યા વગર ના ચાલે? કો બંધારણ બનાવ્યા વગર ચાલે જ નહીં. તમે વિચાર કરા, ઉત્ક્રાંતિના નિયમો હશે કંઈક, તો નિયમો વગર ઉત્ક્રાંતિ ના ચાલત? ના ચાલે ને. કેમ કે અરાજકતા ફેલાઈ જાય. શું ફેલાઈ જાય? ફેકલ્ટીને 2 વાગ્યાનો ટાઈમ આપે, ફેકલ્ટી 5 વાગે આવે. સ્ટુડન્ટને 2 વાગ્યાને કીધું, સ્ટુડન્ટ હવા 5 વાગે આવે. બરાબર. રૂલ તો હોવા જોઈએ ને. તો થયું કેવું કે જ્યારે મુગલો ભારતમાં રાજ કરતા ત્યારે તો રાજાશાહી હતી. એના પછી ભારતમાં અંગ્રેજો. બરાબર. હવે અંગ્રેજો શું હતા? લૂંટારું. લૂંટવા જાય હતા. સ્પેશિયલ એમનું કામ હતું ભારતને લૂંટવાનું. જે બી કઈ વસ્તુ એમને કરી, જેમ કે રેલવે બનાવી તો લૂંટવા માટે બનાવી, જે બી કઈ કર્યું બધું એમને અહીંયા લૂંટવા માટે કર્યું. બરાબર. અને આપણી ઉપર અત્યાચાર કરવા માટે ના બનાવવાના કાનૂન એ લોકો બનાવતા હતા. બરાબર. હવે આપણે લોકોએ આ બધું જોયું. તો પહેલા તો કેવું હતું કે આપણા ત્યાં જનતા બહુ ભણેલી ગણેલી નથી. પછી લોકો ધીરે ધીરે, જેમ કે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, આ બધા બહાર ભણવા ગયા. અને ત્યાં જઈને એ લોકોએ જોયું કે અધર કન્ટ્રી જે છે ને એ પરફેક્ટલી ચાલે છે. ત્યાંના લોકોના અધિકાર બી છે, ત્યાંના લોકોનું બધું છે. પણ ભારતમાં આવું કઈ છે નહીં. અને ઉપરથી આમને જે મન ફાવે એમ. ખબર પડી ગઈ? મેરા વચન મેરા શાસન જેવી હાલત છે અહીંયા તો એ લોકો પાછા આવ્યા. બરાબર.
અને પછી એ લોકોએ કીધું કે જો ભાઈ દેશ આ રીતે તો નહીં ચાલે, રૂલ એન્ડ રેગ્યુલેશનના હિસાબે ચલાવવો પડશે. નગર કેવું થશે, માની ચાલો કે અંગ્રેજો છે તો લૂંટારુઓ છે, કોઈક માણસ કાલ હવે કોઈક સારો શાસક આવી જાય તો શાસન સારું ચલાવે, પછી એ હટીને પછી એનો છોકરો અય્યાસ હોય કોઈક એ આવી જાય તો પછી અય્યાસી કરે. આમ નામ તો ભાઈ દેશ યાર કઈ રીતે ડેવલપમેન્ટ કરશે? તો ભાઈ આપણે તો પરફેક્ટલી એક વસ્તુ બનાવવી પડશે કે જેના આધારે 500 વર્ષ પછી પણ દેશ એ જ લાઈન પર ચાલતો હોવો જોઈએ. બરાબર? એના માટે આપણે જ્યારે દેશની આઝાદીની લડાઈ લડતા હતા ત્યારે આપણે ડિમાન્ડ કરી હતી કે ભાઈ અમારો દેશ જ્યારે આઝાદ થશે ને ત્યારે શેના હિસાબે ચાલશે? બંધારણના હિસાબે ચાલશે. શેના હિસાબે ચાલશે? શેના હિસાબે ચાલશે? બંધારણના હિસાબે ચાલશે. બોલો, ખબર પડી ગઈ બધાને? કોઈ ડાઉટ છે? કેમ બંધારણની જરૂર પડી? બધાને ખબર પડી ગઈ? હજી પહેલો લેક્ચર છે એટલે થોડું આપણે પેલામાં જઈએ છીએ કે તમારા મગજમાં એક સરફેસ બને. પછી ડાયરેક્ટ માની ચાલો કે હું આમુક ચાલુ કરી દઉં, તમને સારું બહુ લાગશે, પણ એ કેવું થશે ખબર તમને? વગર પેલે પિલ્લરની બિલ્ડિંગ જેવું થશે. બિલ્ડિંગ બહુ સારી છે પણ નીચે અંદર કઈ હશે નહીં. ખબર પડી ગઈ? અડધાને કેવું લાગે ખબર? પીએસઆઈ ને કોન્સ્ટેબલની તૈયારી કરતા તેમને કેવું લાગે કે અમારે તો ક્યાં બહુ પેલામાં આવવાનું છે, એટલે ગોખવાનું ચાલુ કરી દે. શું કરી દે? ગોખવાનું. એક વસ્તુ આમથી આમ થઈ ને તમારી એટલે તમારો આખો કન્સેપ્ટ પૂરો થઈ જાય છે. એવું ના કરો તમે લોકો. ખબર પડી ગઈ? થોડું બેઝ બનાવો પહેલા, ભલે અડધો કલાક જાય વાંધો નહીં, બેઝ બનાવો બરોબરનો. ખબર પડી ગઈ તમને? કે ગમે તેવો સવાલ આવે જવો જોઈએ નહીં. યાદ રાખજો, 1 માર્ક્સ નું પૂછાય ને તો બી હાચો પડી જવો. 1 માર્ક્સ એટલે તમને પીએસએમ તમને ખબર છે ને? ગયા વખતે કોઈ આપી હતી આમાંથી? કોઈ આપી હતી? જેને આપી હોય એને પૂછી જજો. 1 માર્ક ની અહેમિયત એ બતાવશે તમને. ખબર પડી ગઈ? ઘણા અત્યારે 1 માર્ક માટે બિચારા પાછી તૈયારી કરીને બેઠા છે, રાહ જોઈને બેઠા છે ક્યારે આવે ને પાછા લાગીએ. એટલે આ ધ્યાન રાખજો. બરોબર? બોલો, આ બંધારણમાં ખબર પડી ગઈ બધાને? હા કે ના? પાક્કું શ્યોર છો બધા? આગળ વધી જાઓ. હવે તમે જો, હવે દેશ તો બંધારણ પ્રમાણે ચલાવીશું એ આપણે નક્કી કરી લીધું કે દેશ કોના પ્રમાણે ચલાવીશું? બંધારણ પ્રમાણે. બંધારણના બનાવવાના નિયમો નાખો. હા, કોઈ પણ દેશને વ્યવસ્થિત શાસન બંધારણની જરૂર છે. હા, આપી હતી. બરાબર? ખબર પડી ગઈ તમે? હવે વસ્તુ તમને કહો, એક મસ્ત લાઈન કહું છું, ધ્યાન રાખી લેજો. જે રીતે એક બાળક હોય ને એને શેની જરૂર પડે? જન્મનો દાખલા જરૂર પડે. એમ એક દેશને બંધારણની જરૂર પડે. શેની જરૂર પડે? આ યાદ રાખજો. હા કે ના? તમને બધાને શેની જરૂર પડે છે? જન્મ તારીખના દાખલાની જરૂર પડે છે. એ જ રીતે દરેક દેશને શેની જરૂર પડે? બંધારણની જરૂર પડે. બંધારણ લેખિત પણ હોઈ શકે અને અલેખિત પણ હોઈ શકે, પણ ચાલતો હોય દેશ કોના પ્રમાણે? નિયમ પ્રમાણે. આ વસ્તુ યાદ રાખજો. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. આપણો દેશ બંધારણ લેખિત પ્રમાણે ચાલે છે. લેખિત બંધારણ છે આપણા ત્યાં. અમેરિકામાં લેખિત બંધારણ છે. અમેરિકામાં લેખિત બંધારણ છે. બ્રિટનમાં લેખિત બંધારણ નથી. બરાબર? કેમ નથી ત્યાં? કેમ નથી ત્યાં? ના, લોકતંત્ર છે ત્યાં. ના, એવું નહીં. સાંભળો ધ્યાનથી. માની ચાલો કે તમે એવું બોલો કે બંને પ્રમાણે છે. ક્યારે બે વસ્તુ જોડે ના હોય. હું તમને ચલો થોડી કહાની કહું, તમને થોડી મજા આવશે. બરાબર? કેવું થયું ખબર તમને? અમેરિકામાં રાજા નથી, બ્રિટનમાં રાજા છે, રશિયામાં રાજા નથી, ફ્રાન્સમાં રાજા નથી. કેમ બ્રિટનમાં જ રાજા છે? અને રાજાનું ચાલે બી છે પાછું. એ બી જોવાલાયક વસ્તુ છે. અને બ્રિટન લોકતંત્ર બી કહે છે પોતાના. તો લોકતંત્ર તો રાજાશાહી કઈ રીતે પછી? ધ્યાનથી સાંભળજો. અધર કન્ટ્રીમાં કેવું થયું કે ત્યાંની જનતા જે હતી ને, ત્યાંની જનતા, બરોબર, એમને રાજા પાસેથી પાવર છીનવી લીધા અને રાજાને માર નાખ્યો. ખબર ગઈ? અને પછી ત્યાં ડેમોક્રેસી આવી છે. બ્રિટનમાં રાજાએ પોતાની સત્તા પોતે સોંપી દીધી કે અમે સિમ્બોલિક તરીકે રહીશું, બરાબર, પણ બધી સત્તા કોનીમાં? સંસદમાં આપી દીધી. કોનામાં આપી દીધી? કોના આપી દીધી? સંસદમાં. એટલે તમે જયારે વાંચશો ને, કોક દાડો તમને મોકો મળે પાસ આવ્યા પછી વર્લ્ડ હિસ્ટ્રી વાંચવાનો, તો જોજો ફ્રાન્સની ક્રાંતિ વાંચશો, તમે જર્મનીની ક્રાંતિ વાંચશો, અમેરિકન ક્રાંતિ વાંચશો, બ્રિટનની ક્રાંતિ નહીં વાંચો. ખબર કે કેમ? કેમ કે બ્રિટનની ક્રાંતિ લોહિયાળ નથી. બરાબર? રાજાએ પોતે જ પોતાના પાવર સોંપી દીધા. કોને? સંસદને. હજારો વર્ષથી જે પરંપરા ચાલી આવી ને એ લોકોની, બરોબર, એ પરંપરાને, બરોબર, એ લોકોએ પોતાના બંધારણ પ્રમાણે ઢાલી દીધું. તમે એમ કહો કે તમારું બંધારણ શું છે, તો એક લાઇબ્રેરી લઈ જઈને તમને ઉભો કરી દે કે આ મારું બંધારણ છે. પરંપરા, પછી એમને જે કાનૂન બનાયા, એમને જે લોકો શું બનાવી દીધું? બંધારણ બનાવી દીધું છે. ખબર પડી ગઈ? જ્યાં લેખિત બંધારણ ના હોય ને, યાદ રાખજો, મારા શબ્દો પકડજો, જ્યાં લેખિત બંધારણ ના હોય ને ત્યાં લગભગ
લગભગ સંસદ પાવરફુલ હોય અને જ્યાં લેખિત બંધારણ હોય અને નાનું બંધારણ હોય ત્યાં ન્યાયપાલિકા પાવરફુલ હોય. હવે આપણા ત્યાં તમે એક વસ્તુ નોટ કરો, જો અમેરિકામાં નાનું બંધારણ છે, ત્યાં ન્યાયપાલિકા કેટલી પાવરફુલ છે. ડોનાલ્ડ ટ્રમ્પને બી કહી દે ચલે બેહી જા શાંતિથી, બેહવું પડે ને. બ્રિટનમાં સંસદ વિશે એવું કહેવાય છે કે છોકરાને છોકરી અને છોકરીને છોકરો નથી બનાવી શકતું, બાકી બધું કરી શકે છે. પાવરફુલ છે કે નહીં? ભારતમાં એવું છે ના. ભારતમાં એક તો ડિટેલ બંધારણ છે અને લેખિત બી છે, એટલે ના તો સંસદ પાવરફુલ ના તો ન્યાયપાલિકા પાવરફુલ. એટલે બંનેને શું આપ્યું? ચેક એન્ડ બેલેન્સ. બોલો આટલી ખબર પડી બધાને? ક્લિયર થયું? શ્યોર? હા કે ના? આ તમને એક્ઝામમાં કોઈક વાર ટ્રિકી સવાલ આવી જાય ને તો ઠીક કરી દેવાનો. ખબર પડી કે તમને? યાદ રાખજો. માની ચાલો કે મેં તમને એમ કીધું કે ભાઈ આ 4 નિયમો છે, બરાબર? આ 4 નિયમો પ્રમાણે તમારે ચાલવાનું. મેં તમને એવું કહી દીધું, 4 નિયમો લખી દીધા. હવે 4 નિયમો ક્લિયર નથી તો તમે કોને પૂછવા જશો? હું તો જતો રહ્યો અહીંયાથી. ચલો બાજુમાં જશો કે સાહેબ આ સાહેબ 4 નિયમો આપીને ગયા, હવે આમાં ખબર નહીં પડતી. તો ભાઈ સાહેબ એવું કહેશે કે કદાચ સાહેબ એવું કહેવા માંગે કે પહેલી બેન્ચેથી બેહવાનું ચાલુ કરી દો. તમારે એનું માનવું પડે કે નહીં માનવું પડે? કેમ કે કઈ તમને મદદ નથી પડતી ને, એટલે તમારે એનું માનવું પડશે. એટલે હા કે ના? ખબર પડી કે તમને? હવે માનીને ચાલો કે બીજું એક્ઝામ્પલ, મેં તમને કઈ કીધું જ નહીં, હું જતો રહ્યો સીધો. હવે જીવાણી સાહેબ આયા, બરાબર? જીવાણી સાહેબ આવીને કીધું કે શું કીધું, કેમ બેઠા હો? તમે કહો સાહેબ તો જતા રહ્યા, કશું કીધું કઈ કીધું નથી. પછી જીવાણી સાહેબ જે કહેશે એ ફાઇનલ રહેશે. તો જીવાણી સાહેબ શું થયા? સંસદ થયા. સાંભળજો, એ શું થયા? સંસદ. કેમ કે લેખિત બંધારણ નતું. શું નતું? લેખિત બંધારણ નતું. તો કોણ કહેશે? સંસદ કહેશે, એ માન લેવું પડશે તમારે. અને પેલું હું તમને 4 નિયમો આપીને ગયો તો એની વ્યાખ્યા તમને આવડતી નથી, તો મેનેજમેન્ટ તમને વ્યાખ્યા કીધું. મેનેજમેન્ટ શું થઈ ગયું? ન્યાયપાલિકા. બોલો આટલી ખબર પડી ગઈ કે ના પડી ગઈ? સમજ પડી? ના પડી તો ના પડદન તું તાર બિંદાસ. હું 4 વાર બીજી વાર સમજાવીશ, 5 વાર બીજી વાર સમજાવીશ. ટેન્શન લેવાની જરૂર નથી. ગોખતા નહીં. યાદ રાખજો, નકર જશો લાંબા. ખબર પડી ગઈ બધાને? આગળ વધવું? શ્યોર છું? પાક્કું? આગળ વધી જવું. હવે તમે જો બંધારણ છે, લેખિત બી હોય અને અલેખિત બી હોય. અલેખિત હોય અને લેખિત પણ. હવે તમે જો આપણા ત્યાં કેવું છે? લેખિત છે. તો લેખિત છે તો આપણે તો ગુલામ બની ગયા હતા. તો પછી લેખિત છે તો કઈ રીતે બંધારણ કઈ રીતે લખાયું? આપણું લખાયું કઈ રીતે? કઈ રીતે લખાયું? બધાને ખબર છે કે કોને બનાવ્યું છે બંધારણ? સભાએ. આને જ બનાવ્યું છે. અલા હા કે ના? તો બંધારણ સભા કઈ રીતે આવી? બોલો બંધારણ સભા કઈ રીતે આવી? તો તારે ઇન્ટરેક્શન રાખો બંને બાજુએ, તમને બી મજા આવશે ભણવામાં. નગર કેવું થશે ખબર? હું બોલું છું, તમે હા પછી તમારું મગજ કંઈક બીજે જતું રહેશે. બોલવાનું રાખો, ભલે ખોટું તો ખોટું, ચિંતાઓ કામ કરો? તાર આપણે બધા ઘરના જ છીએ, બહુ ટેન્શન નહીં લેવાનું. બોલવાનું રાખશો તો કેવું મગજ એક્ટિવ રહેશે અને તમને હું જે નવી વસ્તુ કહીશ તમારું મગજ તરત કેચઅપ કરી લેશે. બાકી તમે આમ બેહી રહેશો ને તો શું થશે કે તમે વિચારોમાં બીજામાં ખોઈ જશો. એના કરતા બેટર છે બોલજો તમે લોકો. બસ ખોટું તો ખોટું, ચિંતા નહીં કરતા તાર તમે. બરાબર? માઉન્ટ બેટન યોજના, ઓગસ્ટ પ્રસ્તાવ, એટલે થોડું ઘણું ખબર તો છે. હવે તમે સમજો. સૌથી પહેલા બંધારણ સભા જે છે ને, બરાબર, એની માંગ આપણે કરી હતી. એટલે સૌથી પહેલા આપણે શું જોઈશું? એની માંગ જોઈશું. બરાબર? અને પછી એ લોકોએ માની ક્યારે એ જોઈશું આપણે. હવે બોલો આ ખબર પડી બધાને? તમે વિચાર કરો કે આપણે ગુલામ હતા. કહાની સાંભળજો. ગુલામ હતા તો શું લાગે છે? ગુલામ હતા ને આપણે બંધારણ સભા બનાવવા દેતા આપણને? એમ એ બનાવવા દે ના. સૌથી પહેલા આપણે શું કરત? ડિમાન્ડ કરત. પછી આપણી સર્વિસ કરત, તો બી આપણે આંદોલન કરત. બરાબર? તો બી આપણી સર્વિસ કરત. પછી ભેખડે ભરાત એટલે પછી આપણને આપણી માંગ માનત. બોલો ખબર પડી ગઈ? હવે તમે જો સૌથી પહેલા તમે જોવા જાવ ને, સૌથી પહેલા, બરાબર, તો એવું કહેવાય છે કે ભારત જયારે આઝાદ થશે ત્યારે શેના હિસાબે ચાલશે? બંધારણના હિસાબે ચાલશે. બરાબર? અને આ બંધારણ કોણ બનાવશે? બંધારણ સભા બનાવશે. આવું સૌથી પહેલી વાર બોલનારા માણસ હતા તિલક, પણ એ અનૌપચારિક હતું. કયું હતું? અનૌપચારિક હતું. અનૌપચારિક એટલે શું? આપણે બધા બહારથી આપણે બધા ને બહાર ઉભા હતા. તમે કીધું કે કાલે શેનો લેક્ચર છે? તમે કહો સાહેબ તમે લઈ લો ને, બધું જોવું હેડો ને, એટલું કીધું જતો રહ્યો. તો આ ઔપચારિક થયું કે અનૌપચારિક થયું? અનૌપચારિક થયું. જીવાણી સાહેબ આવીને તમને કીધું કાલે બંધારણનો લેક્ચર છે, આ શું થયું? અનૌપચારિક થયું. બોલો આટલી ખબર પડી બધાને? તો સૌથી પહેલા બોલચાલની ભાષામાં તિલકે કીધું કે ભાઈ ભારત જયારે આઝાદ થશે ને ત્યારે બંધારણ પ્રમાણે ચાલશે અને એ બંધારણ સભા અમારી શું બનાવશે? બંધારણ બનાવશે. બરાબર? પરંતુ આ કેવું હતું? અનૌપચારિક હતું. બરાબર? પરંતુ
1934 જેનું નામ હતું એમએન રોય. શું નામ હતું? એમએન રોય. બરાબર. સૌથી પહેલા એમએન રોયે ઔપચારિક રીતે માંગ કરી કે અમને બંધારણ સભા જોઈશે. શું જોઈશે? અમને બંધારણ સભા જોઈશે. યાદ રાખજો, બંધારણ સભાના તમને એક ક્ષણિક પુરાવા એક જગ્યાએ મળેલી છે જેનું નામ છે 1928 નું મોતીલાલ નહેરુ રિપોર્ટ. કયો રિપોર્ટ? મોતીલાલ નહેરુ રિપોર્ટમાં તમને આનો ક્ષણિક મળે છે. પણ જવાબ ટીક નહીં કરી શકો તમે આનો? હા, હું તમને કહી દઉં છું. તમને જવાબ ટીક કરવાના હોય તો શું ટીક કરશો તમે લોકો? એમએન રોય ટીક કરશો. ખબર પડી ગઈ બધાને? હા કે ના? તો સૌથી પહેલા ઔપચારિક માંગ બંધારણ સભાની કોને કરી હતી? એમએન રોયે કરી હતી. બરાબર. એના પછી 1935 માં કોંગ્રેસે બી કીધું કે હા ભાઈ, અમારે બંધારણ સભા શું કરીએ જોઈએ છે, જે અમારી માટે શું બનાવશે? બંધારણ બનાવશે. બોલો, આટલી ખબર પડે છે બધાને? અહીંયા કોઈને કોઈ ડાઉટ છે તો બોલો પહેલા. હા કે ના? એવું કહેવાય છે કે મોતીલાલ નહેરુ રિપોર્ટમાં હમણાં તમને એવું ને તો મોતીલાલ નહેરુની આખી સ્ટોરી બી કરું છું. ચલો, એટલે તમને થોડું ઇન્ટરેસ્ટ બી આવે ને તમને મજા બી આવે. એવું ના થાય ખાલી ફેક્ચ્યુઅલ બમ 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 ફેક્ચ્યુઅલ ભણાઈને જતો રહ્યો. એક જગ્યામાં ભણાવતો હતો તો આ રીતે હું કન્સેપ્ટ સમજાવતા બધું મગજમાં ઉતારતો હતો તો બધાને મજા આવતી હતી. એક છોકરો શું કે, સાહેબ એમ નહીં, તમે ફટાફટ ફેક્ચ્યુઅલ લખી નાખો, અમે લખી નાખીએ, ઘરે જઈને દુખી મારીશું. આ તમે વિચાર કરો કે તમે શું કરવા આવ્યા છો. એવું હોત તો બુકમાં છે જ ને, બુકમાં હશે જ ને બધી વસ્તુ છે. કોઈ બી ઓથેન્ટિક બુક ઉપાડવામાં હશે જ ને વસ્તુ. હે, ખબર પડે? એવું નહીં કરતા. તમે અહીંયા કહાની સમજશો ને તો એ તમારી માટે ને એકદમ પાણી જેમ જશે બધું. જો તમે ગોખવા ગયા ને તો તમે મરી જશો. હવે તમે 800 પેજની બુક ગોખી એકવાના છો? ઈમાનદારીથી કહેજો. 25 માર્ક, એવી 15 માર્ક માટે 800-900 પેજની બુક તમારા કામની છે? એટલું મેથ્સ રીઝનિંગ કરી લેશો તો માર્ક આવી જશે તમારા 50-50 માર્કનું. ખબર પડી શું કહું છું? એટલે હું કન્સેપ્ટ થોડા સમજાવું. કન્સેપ્ટ એટલે કહાની છે આ બધી તમારી માટે. હા બોલો. હા, પણ આમાં કેવું છે કે એટલે હું તમને ક્લિયર કરી દઉં, કેમ કે મારી એક આદત છે, હું કહાની જેમ બહુ ભણાઈશ તમને. હા, એમ નહીં, એ વાત તો હું બી સમજુ છું ને. હું તો એ જ કન્સેપ્ટ પર ચાલુ છું. બરોબર. હું તમને આખી કહાનીઓ કરીશ કે એ વખતે આવું હતું, આમાં આવું થયું હતું, આમાં આવું થયું હતું. પણ કેવું હોય કે ઘણાને કેવું નહીં કહેતા કે આમ મગજમાં એવું જ હોય કે તોડી જ નાખું, પોતે તૂટી ગયા નીચે જાય એટલે. બરોબર. કાં તો એક્ઝામમાં બહાર નીકળે તૂટી ગયા હોય. બરોબર. ચલો શરૂ કરું. હવે એમએન રોય ડિમાન્ડ કરી, પછી કોંગ્રેસે કીધું અમારે જોઈશે. હવે યાર એક વસ્તુ તમે વિચાર કરો, કોંગ્રેસના કહેવાથી આપી દેશે? એ તો આપવા નથી. બરાબર. એ આપવા તૈયાર બી હતા નહીં. બરાબર. અને એમને શું વાંધો? એ આપણી સર્વિસ કરે જતા હતા. બરાબર. પણ થયું કેવું તમને ખબર છે એક વસ્તુનું? થયું કેવું? વાત છે 1937 ની. ધ્યાનથી સાંભળજો. બરાબર. 1937માં ભારતમાં ઇલેક્શન થાય છે. શું થાય છે? ઇલેક્શન થાય છે. શું થાય છે? ઇલેક્શન થાય છે. અને આ ઇલેક્શનમાં આખા ભારતમાં લગભગ ને કોંગ્રેસ જીતી જાય છે. સમજો ધ્યાનથી. કોણ જીતી જાય છે? કોંગ્રેસ જીતી જાય છે. બરાબર. કોણ જીતી જાય છે? કોંગ્રેસ જીતી જાય છે. અને થોડી થોડી જગ્યાએ મુસ્લિમ લીગ પણ પોતાની સરકાર બનાવે છે. બધું પરફેક્ટ ચાલતું હોય છે. બરાબર. સાંભળજો ધ્યાનથી. હવે અચાનક 1939 થી 1945 વચ્ચે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ જાય છે. કયું વિશ્વયુદ્ધ ચાલુ થઈ જાય છે? બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું. હવે જયારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું ને અચાનક, તો જાપાન આપણા અગેન્સ્ટમાં હતું. જો આ ભારત છે, અહીંયા જાપાન છે, અહીંયા બ્રિટન છે. સમજો. બરાબર. હવે જાપાનને અહીંયા જવું મુશ્કેલ પડે કે જાપાનને અહીંયા આવવું મુશ્કેલ પડે? બ્રિટન જવું મુશ્કેલ પડે, ભારત આવું તો આસાન પડે. હવે બ્રિટનને બીક કરી ગઈ કે જો જાપાને ભારત ઉપર એટેક કર્યું તો ભારતમાંથી જાપાનનું ખાવાનું જતું હતું, પીવાનું જતું હતું, હથિયારો જતા હતા, સૈનિકો જતા હતા, બધું અહીંયાથી જ જતું હતું. અને જો ભારત ઉપર જ કબજો થઈ જાય તો બીજું વિશ્વયુદ્ધનું પરિણામ કંઈક બીજું બી આવી શકતું હતું. ખબર શું કહું છું? તો આપણે એમ કહી દીધું કે ભાઈ જો અમે બીજા વિશ્વયુદ્ધના ભાગ બાંધવા માંગતા નથી, પરંતુ અંગ્રેજોએ એવું એનાઉન્સમેન્ટ કરી દીધું કે બીજા વિશ્વયુદ્ધમાં ભારત અમારા તરફથી લડશે. હવે આ બધી જેટલી બી અહીંયા કોંગ્રેસની સરકારો બની હતી 37માં, એ બધી સરકારોએ શું આપી દીધું? રાજીનામું આપી દીધું કે ભાઈ અમે અહીંયા તમારી મદદ કરીએ છીએ સત્તા ચલાવવામાં, અને તમે અમને બીજા વિશ્વયુદ્ધનો ભાગ બનાવ્યો અમને વગર પૂછે. તમે અમને પૂછ્યું? બરાબર. અને પૂછ્યું બી તમે તો ના જ પાડવાના હતા. એટલા માટે અમારે હવે તમારી જોડે કોઈ કામ કરવું નથી અને અમારું રાજીનામું રાખો. અને બીજું, જો જાપાન ભારત ઉપર એટેક કરશે
તો અમે તો જાપાનનું સ્વાગત કરીશું. શું કરીશું? સ્વાગત કરીશું ભારતમાં. ખબર પડી કે તમને? હવે અહીંયા બ્રિટનને બીક ગરી ગઈ. બ્રિટનને બીક ગરી ગઈ કે જો મારું વારું આમ નામ ચાલ્યું અને ભારત હાથમાંથી જતું રહ્યું તો બહુ મોટું નુકસાન બીજા વિશ્વયુદ્ધમાં ભોગવવું પડશે. બરાબર. હવે અમેરિકા બ્રિટનની સાથે એ વખતે બીજું વિશ્વયુદ્ધ લડતું હતું. અમેરિકાએ બ્રિટન ઉપર પ્રેશર બનાવ્યું કે તમે ભારતનો સપોર્ટ લો, ભારતના લોકોનો સપોર્ટ લો. જો સપોર્ટ નહીં લો તો કાલ સવારે મોઢાની ખાવાની બની શકે છે. તમે ભારતનો સપોર્ટ લો. કોને કીધું ભાઈ આવું? કોને કીધું? અમેરિકાએ. હવે તકલીફ એ હતી કે આપણે સપોર્ટ આપવા તૈયાર હતા નહીં, તો આપણને લાલચ આપવી પડશે. હવે મેં નહીં કીધું ભેખડે ભરાશો એટલે લાલચ તો આપશો, ક્યાં જશો? બરોબર. તો પછી એ લોકોએ આપણને લાલચ આપી. સમજો. બરોબર. 1940માં એક પ્રસ્તાવ આવ્યો જેને કહેવાય ઓગસ્ટ પ્રસ્તાવ. કયો પ્રસ્તાવ? ઓગસ્ટ પ્રસ્તાવ. કયો પ્રસ્તાવ? ઓગસ્ટ પ્રસ્તાવ. અને લિન લિથિન્ગો પ્લાન પણ કહેવાય. શું કહેવાય? લિન લિથિન્ગો પ્લાન પણ કહેવાય છે. બરોબર. અને ઓગસ્ટ પ્રસ્તાવમાં અંગ્રેજોએ સૌથી પહેલા આપણને કીધું કે અમે યુદ્ધ પછી, યાદ રાખજો કયો શબ્દ ઉપયોગ કર્યો હતો? યુદ્ધ પછી તમને શું બનાવી આપીશું? અમે બંધારણ સભા બનાવી આપીશું. ક્યારે? ક્યારે? યુદ્ધ પછી. બરાબર. અમે કીધું ચલો ડન. બીજું બોલો. તો કે અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપીશું. શું આપીશું? શું આપીશું? ડોમિનિયન સ્ટેટસ. બરાબર. હવે અહીંયા સમજો ધ્યાનથી. આપણે રિજેક્ટ મારતી હતી ઓગસ્ટ પ્રસ્તાવને. કેમ રિજેક્ટ મારતી હતી? આના કારણે અમારે ડોમિનિયન સ્ટેટસ જોઈતું નતું. હવે ડોમિનિયન સ્ટેટસ હું તમારી ભાષામાં તમને સમજાવું કે તમને વધારે તકલીફ ના પડે સમજવામાં, કે કોઈ તમને જો ડોમિનિયન એટલે શું તમને ખબર છે? ડોમિનિયન એટલે કોકની ઉપર હોવું. બરાબર. ઉપલા લેવલે અંગ્રેજ શાસન કરશે, નીચલા લેવલે ભારતીય શાસન કરશે. આને કહેવાય ડોમિનિયન સ્ટેટસ. એ સમજી લો તમે. ઉપલા લેવલે કોણ શાસન કરશે? અંગ્રેજો. નીચલા લેવલે કોણ કરશે? ભારતીય. આપણે આનો વિરોધ કરી દીધો. કેમ વિરોધ કરી દીધો? તો એની માટે થોડું પાછું જવું પડશે. આપણે થોડું પાછું જવું પડશે. થોડું પાછું જવું પડશે. એ પાછું જવું પડશે સાયમન કમિશન વખતે. કયો કમિશન વચ્ચે? સાયમન કમિશન વખતે. ભાઈ સમજ પડે છે બધાને? હે સમજ પડે છે ને? સાયમન કમિશન યાદ કરો. સાયમન કમિશન ભારતમાં આવ્યું હતું. આપણે નારા લગાડ્યા હતા સાયમન ગો બેક, સાયમન ગો બેક. પછી કયા આપણા મહાનુભાવ હતા જે નારા લગાડતા લગાડતા એમને લાકડી વાગી હતી? લાલા લજપત રાય. બરાબર. હવે કેવું થયું કે જયારે આનો વિરોધ કરતા હતા ને ત્યારે એક ડાયો હતો ત્યાં. એને આપણને ચેલેન્જ આપ્યો કે તમારામાં તાકાત હોય તો તમે તમારું પોતાનું બંધારણ બનાવી આપો. ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં આપણે પાછા રહેતા નથી. આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરી. બરાબર. અને એ ચેલેન્જ એક્સેપ્ટ કરીને આપણે મોતીલાલ નહેરુને એ જિમ્મેદારી આપી. કોને આપી? જવાહરલાલ નહેરુના પિતાજી મોતીલાલ નહેરુને, કે તમે બનાવી બતાવો કે જો આપણે આપણો દેશ જયારે આઝાદ થાય ત્યારે આપણું બંધારણ કેવું હશે, બનાવી બતાવો. બરાબર. અને 1928માં એક રિપોર્ટ આવે છે જે રિપોર્ટનું નામ હોય છે મોતીલાલ નહેરુ રિપોર્ટ. શું રિપોર્ટનું નામ હોય છે? મોતીલાલ નહેરુ રિપોર્ટ. બરાબર. હવે મોતીલાલ નહેરુ રિપોર્ટ આવ્યો. બરાબર. અને એમાં મૂળભૂત અધિકાર સૌથી પ્રથમવાર કે ભાઈ ભારતના લોકોને બી શું હશે? મૂળભૂત અધિકાર. તમે વિચાર કરો, બ્રિટનના લોકો જોડે હતા અને કોની જોડે? ભારતના લોકો જોડે છે જે ગુલામ દેશ છે. બરાબર. અને આઝાદી પછી અમે શું આપીશું? મૂળભૂત અધિકાર. એ મોટી વાત થઈ ગઈ આ વસ્તુ. પરંતુ એમાં એક બીજી વસ્તુ બી હતી, ડોમિનન્ટ સ્ટેટસની. કયા સ્ટેટસની? ડોમિનન્ટ સ્ટેટસની. હવે આ ડોમિનન્ટ સ્ટેટસના કારણે જે જવાહરલાલ નહેરુ હતા ને એમને જ વિરોધ કરી દીધો પોતાના પિતાજીની રિપોર્ટનો. વિચાર કરો, અંગ્રેજો વિરોધ કરે ના કરે, પહેલા તો દીકરા જ કરી દીધો. હવે આપણા માની ચાલો કે મારા બાપાને આના લગ્નનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય. બરોબર. આના બાપાએ કીધું કે જોઈ લેજો ને. મારા બાપાએ બધું કર્યું. મેં બાસુંદી ચાખીને કીધું બાસુંદી બેકાર હે. મારા બાપા મારા બે ટાંટે ભંગ નાખે કે એક તો અહીંયા તારા બાપા હું આવવાનો મહેનત કરું. તો તમે વિચાર કરો કે મોતીલાલ નહેરુ રિપોર્ટનો વિરોધ કોને કરી દીધો? જવાહરલાલ નહેરુએ જ કરી દીધો. કેમ? કોના કારણે? ડોમિનન્ટ સ્ટેટસના કારણે. બરાબર. હવે મોતીલાલ નહેરુએ અને ગાંધીજીએ સમજાયા. કોને? જવાહરલાલ નહેરુને, કે ના મામા કરતા કાણા મામા સારા છે. અત્યારે કંઈ ના મળે એના કરતા બેટર છે કે કંઈક મળે. બરાબર. તો જવાહરલાલ નહેરુ માની ગયા અને જવાહરલાલ નહેરુએ કીધું કે ચલો તમારી વાત સાચી છે, પરંતુ 1 વર્ષમાં મળી જવું જોઈએ. કેટલા વર્ષમાં? જો 1 વર્ષમાં નહીં મળે તો પછી હું જે કોઈ તમારે માનવું પડશે. બરાબર. તો મોતીલાલ નહેરુ અને ગાંધીજી કીધું ઓકે ડન, તમે જેમ કહેશો માન લઈશું. એ વખતે 1 વર્ષ પછી. હવે 1 વર્ષ નીકળી ગયું આખું. તમને ખબર છે અંગ્રેજોએ માન્યા હશે? તમને લાગે છે નહીં માન્યા હોય? હવે 1928માં રિપોર્ટ આવી હતી. હવે આવી ગયું 1929. શું આવી ગયું? 1929. અને કોંગ્રેસનું સેશન થવાનું હતું ક્યાં? લાહોરમાં. ક્યાં થવાનું હતું? લાહોરમાં.
ક્યાં થવાનું હતું? લાહોરમાં. અને લાહોરના કોંગ્રેસના સેશનના અધ્યક્ષ કોણ બની ગયા? જવાહરલાલ નહેરુ. કોણ બની ગયા? જવાહરલાલ નહેરુ. અને જવાહરલાલ નહેરુ અહીંયા કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્ટ પૂર્ણ સ્વરાજ ની માંગ મૂકી દીધી. હવે ગાંધીજી અને જવાહરલાલ નહેરુ તો માનવું જ પડે, કેમ કે 1 વર્ષ પહેલા તમે પ્રોમિસ કરી હતી કે નહીં આપે તો માની લઈશું, પણ હવે પ્રોમિસ પાળવી પડશે, તમારે નહીં પાળવી પડે તો પાળો પી. અને અહીંયા કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્ટ ડિમાન્ડ આપણે 1929 માં કરી દીધી હતી. ક્યાં? લાહોરમાં. હવે તમે મને એમ કહો કે 1940 માં ઓગસ્ટ પ્રસ્તાવના તમે શું લાવી રહ્યા છો? ડોમિનન્ટ સ્ટેટસ, જેની ડિમાન્ડ અમે ક્યારે કરી હતી? 1928 માં, 12 વર્ષ પહેલા. તો અમે તમારી વાત માનીશું હવે? એટલે આપણે ઓગસ્ટ પ્રસ્તાવને શું કરી દીધો? રિજેક્ટ કરી દીધું. ભલે શું આપવાના હતા આપણને? બંધારણ સભા આપવાના હતા. બોલો, ક્લિયર ખબર પડી બધાને? કહાની સમજ પડી? હા કે ના? સૌથી પહેલા બંધારણ સભાની ડિમાન્ડ કોને કરી? MN રોય. પછી કોંગ્રેસ. બરાબર. શું અંગ્રેજો પહેલી વાર માની ગયા હતા? ના. શું થયું? બીજું વિશ્વયુદ્ધ. એમાં કયું પ્રસ્તાવ લાયા? ઓગસ્ટ પ્રસ્તાવ. પણ ઓગસ્ટ પ્રસ્તાવ આપણે કેમ રિજેક્ટ કરી દીધો? ડોમિનન્ટ સ્ટેટસના કારણે. હવે ઓગસ્ટ પ્રસ્તાવ આપણે રિજેક્ટ કરી બતાવવું તો પડે ને આપણે કે ભાઈ અમને ઓગસ્ટ પ્રસ્તાવ મંજૂર નથી. તો આપણે એના વિરોધમાં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી. કયા સત્યાગ્રહની? કયા સત્યાગ્રહ? વ્યક્તિગત સત્યાગ્રહનો શરૂઆત કરી હતી આપણે. કયો સત્યાગ્રહ? વ્યક્તિગત સત્યાગ્રહની આપણે શરૂઆત કરી. બરાબર. એમાં સૌથી પહેલા સત્યાગ્રહી કોણ હતા? વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે. બીજા કોણ હતા? જવાહરલાલ નહેરુ. અને ત્રીજા હતા બ્રહ્મદત્ત. તમે વિચાર કરો કે એ જે હતું ને વ્યક્તિગત સત્યાગ્રહ, એનો મતલબ શું હતો તમને ખબર છે? માની ચાલો કે કોઈ આંદોલન થાય છે તો જે લીડર હોય ને એને સરકાર ઉપાડ લે. જેમ કે તમે વિચાર કરો, જંતર મંતર પર આમને ઉપાડ લીધા હતા સરકારે, પોલીસે. શું નામ છે એમનું? શું નામ ભૂલી ગયું? અરે નામ ભૂલી ગયું એમનું. અનશન ઉપર, હા, સોનમ વાંગચુક. એમને ઉપાડ લીધા. પછી અનશન કેવું થઈ ગયું તમને ખબર? મતલબ આંદોલન કેવું થઈ ખબર? આંધળો આંદોલન થઈ જાય ભાઈ. અહીંયા ગાંધીજીની એક એવું કહેવાય કે માસ્ટર સ્ટ્રોક હતો કે તમે જ લીડર. હવે કેટલા લીડરને ગિરફ્તાર કરશો? એકને કરશો તો બીજો લીડર, બીજાને કરો તો ત્રીજો લીડર, ત્રીજાને કરો તો ચોથો લીડર, ચોથા કરો તો પાંચમો લીડર. 25,000 લોકોએ પોતાની ગિરફ્તારી આપી દીધી હતી વ્યક્તિગત સત્યાગ્રહમાં. કેટલા લોકોએ? આ સિમ્બોલિક હતું. ખાલી આપણે એટલું જ બતાવવાનું હતું કે ઓગસ્ટ પ્રસ્તાવનો અમે શું કરીએ છીએ? વિરોધ કરીએ છીએ બતાવવા માટે. બરાબર. એમને આપણે કયો કર્યું હતું? વ્યક્તિગત સત્યાગ્રહ કર્યું હતું. ખબર પડી ગઈ બધાને? કોનો વિરોધ કર્યો હતો? ઓગસ્ટ પ્રસ્તાવનો. કયું આંદોલન કર્યું હતું? વ્યક્તિગત સત્યાગ્રહ. બોલો, ખબર પડી ગઈ? ઓગસ્ટ પ્રસ્તાવનું બીજું નામ શું છે? લીન લિથિંગો પ્લાન. શું નામ છે? કયો પ્લાન? કયો પ્લાન? બધું લખાઈ છે, ચિંતા ના કરતા. અત્યારે ખાલી કહાની સાંભળો બે શાંતિથી. બરાબર. હવે કેવું થયું? જાપાન ઠેક નજીક આવી ગયું આપણા. હવે બ્રિટન ઉપર પ્રેશર વધતું જઈ રહ્યું છે, કેમ કે જાપાન ગમે ત્યારે ક્યાં ઘૂસી શકે છે? ભારતમાં ઘૂસી શકે છે. ભારતમાં ઘૂસી જાય તો મેં તમને કીધું એમ કે ભારતમાં તો કે જે બોલી જાય એમના તો. અને આપણે તો પેલા દયાની જેમ થાળી લઈને જ ઉભા હતા, આઈએ પધારીએ. આપણે તો ના તો પાડતા નતા આપણે કોઈને. બરાબર. હવે થયું કેવું કે 1942માં એક માણસ આવે છે સ્પેશિયલ બ્રિટનથી. બરાબર. જેનું કહેવાય ક્રિપ્સ મિશન. શું કહેવાય એને? યાદ રાખજો, સ્ટેફર્ડ ક્રિપ્સ નામ હતું એનું. પરંતુ ત્યાંની સરકાર બી નથી ઈચ્છતી ત્યાં ક્રિપ્સ છે ને સક્સેસ થાય. એ ત્યાંની સરકાર બી નથી ઈચ્છતી. અમેરિકાના પ્રેશરમાં મોકલ્યો હતો એને તો બસ ખાલી. પણ ત્યાંની સરકાર બી નથી ઈચ્છતી કે ક્રિપ્સ શું થઈને આવે? સક્સેસ થઈને આવે. તમે વિચાર કરો. પણ કોના પ્રેશરમાં? અમેરિકાના પ્રેશરમાં અહીંયા ક્રિપ્સને મોકલ્યો. બરાબર. સાંભળજો, ક્રિપ્સ એટલે કોણ? ઓગસ્ટ પ્રસ્તાવ જે હતું ને, બસ એનું મોટું રૂપ, એને કહેવાય ક્રિપ્સ મિશન. સાંભળજો. સૌથી પહેલા એને બી જ કીધું હતું, યુદ્ધ પછી શું આપીશું? બંધારણ સભા. આપણે કીધું ડન, આગળ વધ. ડોમિનન્ટ સ્ટેટસ આપીશું. આપણે કીધું એકવાર તો તને ના પાડી, તને ખબર નહીં પડતી. કે ત્રીજું સાંભળો તો ખરા. કે બોલો, જો કોઈ સંગઠનને, ધ્યાનથી મારા વર્ડ પકડજો, જો કોઈ સંગઠનને આજે બંધારણ સભા બનાવીશું એમાં મજા નથી આવતી તો એ પોતાનું અલગથી બંધારણ સભા બનાવી શકે છે. આનો મતલબ શું થાય? ના, ધ્યાનથી સાંભળજો. આ બહુ મોટી એક યોજના હતી આ લોકોની. ડિવાઇડ એન્ડ રૂલ ટાઈપ કહી શકાય. પછી બીજું એમનો મેન શું હતું ખબર હે? પાકિસ્તાન.
તમે સમજતા નથી. એક બંધારણ સભા ને એક દેશની એક જ બંધારણ સભા હોય, બીજી ન હોય ક્યારે. બીજી બનાવવાનો એને ખબર હતી કે બીજી કોણ બનાવવા માંગી રહ્યા છે. કોણ બનાવવા કોણ માંગી રહ્યા હતા? મુસ્લિમ લીગ વાળા જ માંગી રહ્યા હતા કે બીજું કોઈ માંગતું હતું? શીખ સંગઠન તો ક્યારે માંગ્યું નથી. કોણ માંગતા હતા? મુસ્લિમ લીગ જ માંગતી હતી કે અમને અલગથી જોઈએ બંધારણ સભા. તો એને જયારે એમ કીધું ને કે જો કોઈને મજા નથી આવતી તો એ પોતાની અલગથી શું બનાવી શકે? બંધારણ સભા બનાવી. મુસ્લિમ લીગ ખુશ થઈ ગઈ. આનો મતલબ એ થઈ ગયો કે ઇનડાયરેક્ટલી આ લોકોએ પાકિસ્તાનની ડિમાન્ડ એક્સેપ્ટ કરી લીધી. શેની? પાકિસ્તાનની. અલા આ માર ખાયો છે કે નહીં? બરાબર. ગાંધીજીએ આજે ક્રિપ્સ આવ્યો હતો, બરાબર, એને કહી દીધો પોસ્ટ ડેટેડ ટેક્સ. શું કહી દીધો? હા, યાદ રાખજો, પોસ્ટ ડેટેડ ચેક કહી દીધો. બરાબર. અને ગાંધીજીએ કીધું કે અંગ્રેજો અને ભારતીય વચ્ચે જે ખાઈ હતી ને, બરાબર, એ ક્રિપ્સે એકદમ પોળી કરી નાખી. બરાબર. અને ગાંધીજી ગુસ્સે ભરાયા અહીંયા. અને ગાંધીજી એવું કીધું હતું કે મને કંઈક મોટું આંદોલન ઉભું કરવાની શું આપો કોંગ્રેસ વાળા પરમિશન આપો, નકર હું દેશની માટીમાંથી એક નવું આંદોલન ઉભું કરી દઈશ. બરાબર. એમ કરીને એમને અહીંયા આ ક્રિપ્સના વિરોધમાં એક આંદોલન ચાલુ કર્યું હતું જેનું નામ કે ક્વિટ ઇન્ડિયા. શું ચાલુ કર્યું હતું? ક્વિટ ઇન્ડિયા. કયું ઇન્ડિયા? ભારત છોડો આંદોલન. ખબર પડી ગઈ તમને? કેમ કર્યું હતું ખબર પડી ગઈ? કેમ કે ભાઈ તમે તો હવે દેશના શું શેના પર આવી ગયા છો? ભાગલા કરવા પર. તમને અમે કીધું કે બંધારણ સભાની વાત કરીએ, અમે તમને કમ્પ્લીટ નિર્ણય વાત કરીએ, તમે અમારા દેશના શું કરવાની વાત કરો? ભાગલા કરવાની વાત કરો. બરાબર. એટલા માટે અહીંયા બહુ ગુસ્સે ભરાયા હતા. અને જે ક્વિટ ઇન્ડિયા જે હતું ને, ભારત છોડ આંદોલન, એ યાદ રાખજો, જે દાડા આપણે આઝાદી 15મી ઓગસ્ટ હતી ને આપણી, જે દાડા ઝંડો ફરકાયો ને એ દાડા સુધી ચાલુ હતું ક્વિટ ઇન્ડિયા. દેશની 1947 ની વાત કરું છું તમને. એ દાડા સુધી ચાલુ હતું આપણું ભારત છોડો આંદોલન. એ ક્યારે બંધ જ ના થયું ગાંધીજીનું આંદોલન. ખબર પડી ગઈ તમને? પૂછી શકે કોના વિરોધમાં આવ્યું હતું? કોના વિરોધમાં આવ્યું હતું? ક્રિપ્સના. ક્રિપ્સે કઈ ડિમાન્ડ કરી હતી યાદ કરો? યુદ્ધ પછી શું આપીશું? બંધારણ સભા. બીજું ડોમિનેટ સ્ટેટસ. અને ત્રીજું અલગ, જેને બી જે સંગઠનને બંધારણ સભા મજા નથી આવતી અલગથી શું બનાવી શકે? પોતાની બંધારણ સભા બનાવી શકે. આ માર ખાશે કે નહીં ખાય? બરાબર. અને ગાંધીજીએ શું કહી દીધું? પોસ્ટ ડેટેડ ચેક અને ક્વિટ ઇન્ડિયા ચાલુ કરી દીધું. કરો યા મરો નો શું આપી દીધો? નારો બી આપી દીધો. ભાઈ ખબર પડી કે શું કહું છું? હા કે ના? ક્લિયર ખબર પડી? હવે બધું અહીંયા સેકન્ડ વર્લ્ડ વોર પીક પર પહોંચી ગયો છે. બરાબર. હવે જાપાન આ લોકોને માથાનો દુખાવો બની ગયો હતો. અને એક્ઝેક્ટ આ ભારત છે ને, સાંભળજો, અહીંયા સુધી જાપાન પહોંચી ગયું હતું. ગમે ત્યારે આમ દરવાજો ખોલીને અંદર આમ આમ કરીને આમ આવી જશું. બરાબર. હવે થયું કેવું? સાંભળજો ધ્યાનથી. જાપાન જે હતું ને બહુ હોશિયાર હતું એ વખતે, બહુ જ સખત. બસ ખાલી એ ન્યુક્લિયર બોમ્બ ના પડ્યા હોત ને તો આજે વર્લ્ડ પર જાપાન રાજ કરતું હોત. બરાબર. તો થયું કેવું? એક પર્લ હાર્બર નામની જગ્યા હતી અમેરિકામાં. નેવલ બેઝ હતું અમેરિકાનું. નેવલ બેઝ એટલે નેવીનું એક મુખ્યાલય હતું એ અમેરિકાનું. એની ઉપર શું કર્યું ખબર? હું તમને એની કહાની કહું આખી. થયું હતું કેવું? આ લોકો શું કરતા હતા? જાપાન વાળા જે મેસેજ કરે ને, એકબીજાને વાત કરે તો એને ઇન્ટરપ્ટ કરતા હતા બેઠા બેઠા ધમ 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 કરે. પેલા અમને ખબર પડી કે અમારા મેસેજ ઇન્ટરપ્ટ કરી રહ્યા છે. તો પેલા મેસેજ જાપાન વાળા શું કર્યું ખબર? અનશન મેસેજ કરવાનું ચાલુ કર્યા. તો પેલા અનશન કરવા માંડ્યા. તો પેલા એમ કે જાપાન કઈ છે? જાપાનનો હવાઈ જહાજ નથી પાસે સુધી પહોંચી ગયા હતા, નેવલ બેઝ સુધી. અને પછી હજી તો એમને ખબર પડે ત્યાં તો જાપાનના પ્લેન ઘૂસી ગયા અંદર અને આખું નેવલ બેઝ બરબાદ કરી નાખ્યું. બરાબર. અને ઘણા નેવીના જવાનો ત્યાં મરી ગયા. કઈ જગ્યા મરી ગયા? કઈ જગ્યાએ મરી ગયા? ત્યાં પર્લ હાર્બર નામની જગ્યા અમેરિકામાં. પર્લ હાર્બર આખું પિક્ચર બન્યું છે. આ પિક્ચર તમે જોઈ શકો, જો તમને મળે તો યુટ્યુબ પર મળી જશે. પર્લ હાર્બર સેકન્ડ વર્લ્ડ વોર વખતે. હા, બરાબર. આખું એની ઉપર જ છે, નેવલ બેઝ ઉપર. આખું જાપાને બરબાદ કરી નાખ્યું હતું. પછી જયારે અમેરિકા વિશે એવું કહેવાય છે કે અમેરિકા પોતાના જે બી સૈનિકો છે ને એમનો બદલો લે છે ખરું. બરાબર. પછી અમેરિકાએ નક્કી કર્યું કે હવે અમે જાપાનને છોડીશું નહીં. અને પછી એ લોકોએ જાપાન ઉપર હિરોશીમા અને નાગાસાકી ઉપર શું મારી દીધો? ન્યુક્લિયર બોમ્બ મારી દીધો. અને ન્યુક્લિયર બોમ્બ માર્યા પછી બીજા જ દાડે એને શું કરી દીધું? સરેન્ડર કરી દીધું. ખબર પડી ગઈ શું કહું છું? અલા હા કે ના? હવે અહીંયા બીજું વિશ્વયુદ્ધમાં જાપાન અહીંયાથી ગાયબ થઈ ગયું છે. સાંભળજો ધ્યાનથી. જાપાન ગાયબ થઈ ગયું છે. બ્રિટન અને અમેરિકા યુદ્ધ જીતી ગયું છે. પરંતુ હવે એટલી તાકાત નહીં વધી એ લોકોમાં, બરાબર, કે આપણને સહન કરી શકે. બરાબર. કેમ? કેમ કે સુભાષચંદ્ર બોઝ એ માથાનો દુખાવો બની બેઠા હતા આઝાદી ફૌજના નામ પર. બરાબર. ગાંધીજી કંઈક મોટું આંદોલન બીજું ઊભું ના કરે એ બી ટેન્શન બ્રિટન વાળાને બહુ વધારે પડતું હતું. એટલે ચારે બાજુથી હવે એમની એટલી તાકાત નથી રહી કે આપણને શું કરી શકે? સાચવી શકે. મારી વાત સમજો તમે? એટલી તાકાત એમની વધી નથી. પરંતુ નહીં કહેતા કે ખોટે ખોટો કોન્ફિડન્સ હતો જ. બરાબર. ત્યાંનો પીએમ હતો ચર્ચિલ. તમે એના સ્લોગન અથવા કોટ વાંચ્યા છે ચર્ચિલના.
આમાંથી ઘણા વાંચ્યા છે. ચર્ચિલના ના વાંચ્યા હોય તો યુટ્યુબ ગૂગલ પર વાંચજો છે. ચર્ચિલના બહુ ફેમસ. ચર્ચિલ એટલો ફેમસ ને જેની કોઈ હદ નહીં. ચર્ચિલનું કૂતરું મર્યું હતું ને તો આખું બ્રિટન રોયું હતું. ચર્ચિલ એટલો ફેમસ હતો. અને એ વખતે જયારે સેકન્ડ વર્લ્ડ વોર થયું ત્યારે ચર્ચિલ ત્યાંનો શું હતો? પ્રધાનમંત્રી હતો. અને ચર્ચિલ ક્યારે નતો ઈચ્છતો કે ભારતને આઝાદી આપે. એ તો એવું ઈચ્છતો હતો કે હજી ભારત 100 વર્ષ શું રહેવું જોઈએ? ગુલામ રહેવું જોઈએ. બરાબર. હવે 1945માં આ વર્લ્ડ વોર પતી ગઈ. બરાબર. હવે આપણને ખબર પડી ગઈ કે હવે કંઈક ના કંઈક કરવાની ટાઈમ આવી ચુક્યો છે. બરાબર. પરંતુ નહીં કહેતા કે માણસ પોતાના ગૂંચવણમાં જ કોક દાડાનો મરી જવાનો. તો થયું કેવું કે ચર્ચિલને ત્યાં ઇલેક્શન હતું બ્રિટનમાં. હા. અને ચર્ચિલની સામે એક લેબર પાર્ટી ઇલેક્શન લડતી હતી. તો લેબર પાર્ટીએ ત્યાં જનતાને પ્રોમિસ કરી કે જો અમે જીતી ગયા ઇલેક્શન તો અમે ભારતને આઝાદ કરી દઈશું. બરાબર. સાંભળજો. અને ચર્ચિલ ગયો જનતાની વચ્ચે અને એને એવું કીધું કે મેં તમને બીજું વિશ્વ જીતાડ્યું છે, તમે મને શું આપો? વોટ આપો. આનો મતલબ શું થાય તમને ખબર છે? આનો મતલબ શું થાય ખબર? તમે મને જીતાડો ત્રીજું કહીશ. એક ઉભા રહે. મોદી સાહેબ એમ કે ઓપરેશન સિંદૂર મેં કર્યું, મેં મુંહતોડ જવાબ આપ્યો પાકિસ્તાન વાળાને ઇલેક્શનના ટાઈમે કે એનો મતલબ શું થયો કે કાલ અવાર જો પાછી હરકત કરશે તો પાછી મારીશ. આનો મતલબ એ થાય. એટલે ખબર પડે છે હું શું કહું છું? હલો, સાંભળો તો છે ને ભાઈઓ કે ગયા કે સિંદૂર વખતે તમે બે પ્લેનમાં બેહી ગયા કે લો સાહેબ આંટો મારતા ઉપરથી, એવું નહીં ને? હા. તો ભાઈ ત્યાંની જનતાને એવું લાગ્યું કે મારો હારો હિરોશીમા અને નાગાસાકી ઉપર જે પેલો બોમ્બ પડ્યો એ ભૂલે ચૂકે બ્રિટન પર પડ્યો હોત તો ભાઈ આમ પ્લેન જતું હોય, ઓ સોરી નીચે સાફ અને બ્રિટન છે આ છે આટલું, હે ઝાડુ મારવાનું થઈ જાય બ્રિટન ઉપર. ખબર પડી ગઈ. અને બીજી વસ્તુ ત્યાં મોંઘવારી એટલી વધી ગઈ હતી જેની કોઈ હદ નહીં. કેમ? યુદ્ધ થાય એટલે બધા રિસોર્સિસ ક્યાં જતા રહે? સેના પાસે. સપ્લાય આખી ડિસ્ટર્બ થઈ જાય એટલે મોંઘવારી કેવી થાય? ત્યાંની જનતા ત્રાહિમામ પુકારી ગઈ હતી. કોનીથી? ચર્ચિલથી. તમે વિચાર કરો, જેના કૂતરાના રોવા પર આખું બ્રિટન રહ્યું છે એનાથી જનતા કંટાળી જવાય અને એને ઇલેક્શન હરાઈ દીધું જનતાએ ચર્ચિલને. લેબર પાર્ટીની શું બની? સરકાર. હવે લેબર પાર્ટીની સરકાર આપણા જેવું થોડું હોય કે 15 લાખ આપીશું ને પછી ફરી જાય. ત્યાં તો ભાઈ જે પ્રોમિસ કર્યો એ પાળવું પડે. બરાબર. અને એ લોકોએ ભારતને આઝાદ કરવા માટે સ્પેશિયલ અહીંયા એક મિશન મોકલ્યું જેને કહેવાય કેબિનેટ મિશન. શું મોકલ્યું? કેબિનેટ મિશનનો મુખ્ય ઉદ્દેશ હતો આપણી માટે બંધારણ સભા બનાવી આપવાનો અને ઈઝી વેમાં જે પાવર જે ટ્રાન્સફર થઈ રહ્યો છે ને એ ઈઝી વેમાં પાવર શું થાય? ટ્રાન્સફર થાય. બરાબર. અને એની માટે એને માઉન્ટ બેટનને પણ અહીંયા શું કર્યો હતો? અપોઇન્ટ કર્યો હતો. ખબર પડી તમને શું કહું છું? તમને ખબર છે માઉન્ટ બેટને 15મી ઓગસ્ટ જ કેમ નક્કી કરી? કેમ કે એ લોકોએ તો આપણને 1948 ની તારીખ આપી. તમને ખબર છે? જૂન 1948. પરંતુ એ લોકો 15 ઓગસ્ટ 1947 માં જતા રહ્યા. કહું છું ઇન્દાવ કામ કરો. કેવું થયું હતું કે એ લોકોએ વર્લ્ડમાં એક જણાને સરેન્ડર કરાવ્યું હતું. આનો જવાબ તમે લાવશો. કોને સરેન્ડર કરાવ્યું હતું? અને એ સરેન્ડર એટલે 15મી ઓગસ્ટ જ કરાવ્યું હતું. માઉન્ટ બેટને જ હતું કરાવ્યું હતું. અને એ જે સરેન્ડર કરાવ્યું હતું ને માઉન્ટ બેટને 15મી ઓગસ્ટ જ કરાવ્યું હતું. એટલા માટે 15મી ઓગસ્ટના દાડે જ માઉન્ટ બેટન નક્કી કર્યું હતું કે અમે દેશ છોડીને જતા રહીશું અને 15મી ઓગસ્ટે જ જતા રહ્યા લોકો. તારીખ સાચવવા માટે. જેમ કે આપણે નહીં સાચવતા 26મી જાન્યુઆરી નહીં સાચવી આપણે, આપણે નહીં સાચવી 26 નવેમ્બર નહીં સાચવી આપણે. તો એ રીતે એ લોકો એવી કઈ સાચવી? 15મી ઓગસ્ટ સાચવી. ખબર પડી ગયું? હવે તમે મને અહીંયા એ બી સવાલ પૂછતો સર 14મી ઓગસ્ટ પેલો પાકિસ્તાન વાળો 14મી ઓગસ્ટ મનાવે છે. જવા દો ને યાર, અત્યારે ક્યાં તમે મારા મોઢાને બોલાવો છો? છોડો ને યાર, જતી આપતો. કેમ કે તમે પૂછો જ કેમ કે સાહેબ એ આવું કેમ 15મી? જો ભાઈ બે દેશ આઝાદ થયા તો બંને જોડ જ થયા હોય. એવું તો છે ને કે એક કામ કરો પહેલા તું જા પછી હું આવ્યું તો હશે નહીં. બંને જોડ જ થયા. બરાબર. એ કેવું છે કે એને આગળ રહેવું છે આપણાથી. ક્યાં રહેવું છે? આગળ રહેવું. કઈ નહીં ભાઈ, તારે ઘોડી આગળ અમારો ઘોડો પાછળ. બસ બીજું તો ત્યારે શું કરીશું તારે હવે? એનું કરાય થોડું કઈ. ખબર પડી તમને? 14 હવે તમે વિચાર કરો બંને દેશો એક જ એટલે આઝાદ થયા ને તો કે ના અમારે 14 વખત રાખો ત્યારે બીજું તો શું ત્યારે રાખો. ખબર પડી તમને? અને યાર કૂતરું આપણું મોઢું ચાટે, આપણે કૂતરાનું ના ચાટાય. તમે સમજી લે. એટલે ખોટી હાલ આપણે પડવું નહીં. આ વસ્તુ યાદ રાખીને ચાલજો. ખબર પડી કે તમને શું કહ્યું? એમાં કેવું હતું કે પેલો જે હતો ને આટલો માણસ, શું કહેવાય ને, જીન્ના, હા એના આટલો માણસ જ કહું છું કેમ કે આટલો જ હતો.
કેમ કે એની બોડી જોયો તમે લોકો, એને કદાચ પેટની ટીબી કે કેન્સર હતું એને, અને એ વસ્તુ 2 જણા જાણતા હતા, એની બેન અને એનો ડોક્ટર. બરાબર. જો માઉન્ટ બેટને ત્યાં સુધી એની બુકમાં બી લખ્યું છે કે જો મને ખબર પડી ગઈ હોત કે આને પેટનું કેન્સર છે તો દેશના ભાગલા ક્યારે ન થવા દે. બરાબર. પણ એ ખબર પડવા દીધી નહીં. તમે વિચાર કરો, એ માણસ મરી ગયો ને, તો મરી ગયો ને તો એમ્બ્યુલન્સ રોડ પર પડી રહી વગર પેટ્રોલ. આ તો ઇજ્જત છે દેશની. મંજો વિચાર કરો. ખબર ગઈ તમને? હા, એનું ખબર ગઈ. તમે વિચાર કરો કે આપણો દેશ કેમ આજે અહિંસાના રસ્તે છે ને એ દેશ કેમ હિંસાના રસ્તે જતો રહ્યો છે. દરેક વસ્તુ છીનવાની પ્રવૃત્તિ પર ચાલે છે. શેની પ્રવૃત્તિ પર? છીનવાની પ્રવૃત્તિ પર. બરાબર. અને આપણી દરેક પ્રવૃત્તિ છીનવાના નહીં, આંદોલન કરવાના રસ્તે ચાલે છે. ભલે અમે માર ખાઈશું, અમે દંડા ખાઈશું, પણ અમારી માંગ મનાઈશું. ધર્મેન્દ્ર પ્રધાનને મનાઈ ના ભાઈ, ઇસ્તીફો આપવો પડ્યો. ભલે પેલેટ ગન ચલાવી કે માની ચાલો લાઠીચાર્જ થયો, પણ ખાધીને પણ મનાયું ખરું ને, સરકારને ઝૂકવું પડ્યું. હા કે ના? ત્યાં અત્યારે પીઓકે માં કાયદેસર નારા લાગે છે કે અમારે ભારતમાં જોડાવું છે, પણ એ લોકો આર્મી તારે ગોળી જ માર દે છે ત્યાં. આપણા ત્યાં આવું કરી શકે? ના કરી શકે. અમિતભાઈ ભારે થઈ રહ્યું ને જવાબ આપવું અત્યારે. આને કહેવાય ડેમોક્રેસી. એટલે ગાંધીજીને વર્લ્ડમાં આજે પણ યાદ કરવામાં આવે છે. બોલો, ખબર પડી ગઈ તમને? હવે ચર્ચિલ ઇલેક્શન હારી ગયો. કેબિનેટ મિશન ભારતમાં આવ્યું અને કેબિનેટ મિશન આવીને કીધું કે ચલો અમે તમારા માટે શું બનાવવા આવ્યા છે? બંધારણ સભા. તો મુસ્લિમ લીગ વાળા આગળ ઉભા રહ્યા કે અમારું શું? કે પાકિસ્તાન નથી બનાવી આપવું, ચાલ સાઈડ માં જા. એટલે કેબિનેટ મિશને પાકિસ્તાનની માંગને શું કરી દીધી? ફગાઈ દીધી. શું કરી દીધી? ફગાઈ દીધી. આ યાદ રાખજો, આ એક્ઝામમાં પૂછી શકે તમને કે ભાઈ શું કેબિનેટ મિશને પાકિસ્તાનની માંગને એક્સેપ્ટ કરી લીધી? ના, ફગાઈ દીધી. કાયદેસર કહી દીધું પાકિસ્તાન નહીં બને. અને તમને ખબર છે આમાં જે 3 જણા આવ્યા હતા ને કેબિનેટ મિશનમાં, કેટલા જણા આવ્યા હતા? 3 જણા. એક હતો માની ચાલો કે એલેક્ઝાન્ડર હતો, એક હતો લોરેન્સ બિશ્નોઈ. તમે કહો સાહેબો કોણ હતો? ચલો એના નામ પરથી જ હતો. ચલો મેં તમને હિન્ટ આપી દીધી. એક સ્ટેફર્ડ ક્રિપ્સ, એક એલેક્ઝાન્ડર, સિકંદર યાદ રાખી શકો, અને એક લોરેન્સ બિશ્નોઈ. યાદ કરો. બોલો. હે? લોરેન્સ જ યાદ રાખો, એ જ છે. ખબર છે તમને? એટલે આપણે શું યાદ રાખવાનું? લોરેન્સ બિશ્નોઈ. આપણને લોરેન્સ જ દેખાવું જોઈએ અંદર. ખબર છે તમને? પેથિક લોરેન્સ. શું નામ હતું એનું આખું? ના મને આવડે, ચિંતા ના કરો. એટલે હું યાદ રખાઈ દઈશ તમને. પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ પેલો જ જેને શું કીધું તું યાદ કરો કે જેને મજા ના આવે અલગથી શું બનાવી શકે? બંધારણ સભા. એ આઈને ડાયરેક્ટ શું કહે? પાકિસ્તાનની માંગ અનએક્સેપ્ટ નહીં કરી એક્સેપ્ટ અમે. ખબર ગઈ? એટલે આ 3 જણા આયા અને આપણી માટે શું બનાવી? બંધારણ સભા બનાવી આપી. સોરી, 1946. બરાબર. હવે 1946 માં કેબિનેટ મિશનમાં 3 લોકો આયા હતા. પેથિક લોરેન્સ, બીજા કોણ આયા હતા? બોલો. એલેક્ઝાન્ડર, અને ત્રીજા કોણ આયા હતા? અને સ્ટેફર્ડ ક્રિપ્સ. આ 3 જણા આયા હતા. બોલો, ક્લિયર? ખબર પડી ગઈ? વિચાર લો પહેલા મગજમાં, હું જરા જોઈ લઉં 1 મિનિટ. હા, તું તારા ઉભા થઈ ગયા, આપણે બિંદાસ. જો ઉભો રહી ગયો. આજે મારી તબિયત સખત ખરાબ છે, તો બી મેં કીધું લેક્ચર તો લઈ લઈએ. ચલો 1 મિનિટ. પેથિક લોરેન્સ, બરાબર. સોનમ અભિજીત, નેहरू રિપોર્ટ, બરાબર. બોલો, ક્લિયર? ખબર પડી ગઈ બધાને? આગળ વધીએ. હવે આગળ વધવું શ્યોર છો ને બધા? મજા આવે છે ને? બરાબર. ચલો, કયું મિશન આવ્યું હતું? બોલો જરા. કેબિનેટ મિશન. કયું મિશન? કેબિનેટ મિશન. જો હવે હું તમને ને થોડું એક સમરી આપી દઉં અહીંયા. સૌથી પહેલા 1934. કોણ? બોલો. MN રોય. કોણ હતા? MN રોયે માંગ કરી હતી શેની? બંધારણ સભાની. ઓકે. 1935 માં કોને કરી હતી? કોંગ્રેસે. કોને કરી હતી? કોંગ્રેસે. પછી એ લોકોએ માની હતી ક્યારે? 1940 માં. કયો પ્રસ્તાવ? ઓગસ્ટ પ્રસ્તાવ. પણ આપણે આને રિજેક્ટ કરી નાખ્યો તો. કેમ કરી નાખ્યો તો? ડોમિનન્ટ સ્ટેટસના કારણે. પછી 1942 માં કયું મિશન આવ્યું હતું? ક્રિપ્સ મિશન. બરાબર. આને પણ આપણે શું કરી નાખ્યો? રિજેક્ટ કરી નાખ્યો. અને 1946 માં કયું મિશન આવ્યું? કેબિનેટ મિશન. કયું મિશન? કેબિનેટ મિશન.
બરાબર. કેટલા જણા આયા હતા? 3. કયા કયા હતા? પેથિક, લોરેન્સ. શું યાદ રાખવાનું? લોરેન્સ બિશ્નોઈ. બરાબર. પછી કોણ આવ્યો હતો? ક્રિપ્સ. આ જ ક્રિપ્સ જે અહીંયા હતો એ જ અહીંયા આવ્યો હતો. અને ત્રીજો કોણ હતો? એલેક્ઝાન્ડર. કોણ હતો? એલેક્ઝાન્ડર. આ 3 લોકો ભારતમાં આવ્યા હતા. બરાબર. અને કેબિનેટ મિશન બનાવી હતી. અને કેબિનેટ મિશને ભારત માટે શું બનાવી હતી? બંધારણ સભા બનાવી હતી. બોલો, ક્લિયર? ખબર પડી ગઈ કે ના પડી બધાને? પહેલા એ વાત કરો. ચલો, હા બોલો બોલો બોલો. કેબિનેટ મિશનમાં જે હતું એમાં એ ના પાડી દીધી અને અત્યારે કેબિનેટ મિશને કીધું કે બીજી તમે અલગથી બંધારણ સભા નહીં બનાવી શકો. ના, ચોખ્ખી જ ના, એક જ બનશે. હે, એ આવશે આવશે હજી તો. જ્યારે ચલ થોડી કહાની, આમને સવાલ કર્યો, થોડી કહાની આગળ વધારી દઉં. બરાબર. કેવું થયું હતું ખબર? આ જ્યારે ના પાડી ને આમને કે પાકિસ્તાન નહીં બને અને તમારી બંધારણ સભા અલગથી નહીં બને, તો આ લોકો ડાયરેક્ટ એક્શન નામનો એક બૂટ પેલો ચલાવ્યો, છીન કે લેંગે પાકિસ્તાન એમ. અને દંગા ફાટી ગયા ભારતમાં. શું ફાટી ગયા? દંગા ફાટી ગયા ભારતમાં. બરાબર. અને દંગા એટલા ગંદા ફાટ્યા કે આમ જનતા મરવા માંડી. જેમ કે કેવું હતું કે એ વખતે ગાંધીજી જ્યાં દંગો ફાટે ને ત્યાં જાય, ત્યાં લોકોને સમજાવે, કોઈ માને નહીં. અને આ દંગા ભડકાવડાવે. કોણ? મોહમ્મદ અલી જીણા. કેમ કે એને શું જોઈતું હતું? પાકિસ્તાન. એનું કારણ ખબર છે એને પાકિસ્તાન કેમ જોઈતું હતું? કોઈ કહેશે મને એનું કારણ શું હતું? પાકિસ્તાન જોઈતું હતું શું કામ? ના, કેવું હતું? એ વખતે અમેરિકા આટલું મજબૂત હતું જ નહીં. એ વખતે બ્રિટન જ મજબૂત હતું. હું તમને કહું, 1937 ચૂંટણીની વાત કરી મેં તમને, ખબર છે હમણાં? તો 1937 ચૂંટણી થઈ હતી. આખા ભારતમાં કોંગ્રેસી સરકાર બની હતી અને થોડી જગ્યાએ મુસ્લિમ લીગની સરકાર બની હતી. ત્યારે એને એવું લાગ્યું કે જો દેશ આઝાદ થઈ ગયો તો લોકો કોંગ્રેસને, ગાંધીજીને, વલ્લભભાઈ પટેલને, નહેરુજીને એમને યાદ રાખત, મને કોઈ યાદ નહીં રાખે. પર્સનલ ઈચ્છા. વિચાર કરો, એક માણસની પર્સનલ ઈચ્છાએ પાકિસ્તાન બનાવડાવ્યો છે. તમને ખબર છે? તમે વિચાર કરો, તમે એક જગ્યાએ રહો છો, તમે ઈચ્છો છો કે તમે આ છોડીને બીજે જતા રહો? કોઈનો સપોર્ટ નહીં. એને એક જ વસ્તુ હતી, હાક લગાડો. અને ભૂલે ચૂકે થઈ શું કે એક ભૂલ બીજી બી થઈ ગઈ હતી. મુસ્લિમ લીગનો એક મેમ્બર હતો ને, એને ફાઇનાન્સ મિનિસ્ટ્રી આપી દીધી ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં. શું આપી દીધી? ફાઇનાન્સ મિનિસ્ટ્રી. વધારે ભડકે પડ્યું બધું. આમ દંગા ફાટી નીકળ્યા કાયદેસર દેશની અંદર. તમે જુઓ તો આમ ટ્રેનો આમ ને બહુ દંગા ફાટી ગયા તે વખતે. અને એ વખતે જવાહરલાલ નહેરુ તૈયાર નતા, વલ્લભભાઈ પટેલ તૈયાર નતા ભાગલા માટે, ના ગાંધીજી તૈયાર હતા. પરંતુ જ્યારે જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ પટેલ આ બધું જોયું ને, તો એમનું મન બહુ વિચલિત થઈ ગયું. અને એમને એવું લાગ્યું કે જો નહીં માનીએ ને તો આમ નાગરિક વધારે મરવા મળશે આમાં. ગાંધીજીએ તો ખુલ્લું કીધું હતું કે ના, પણ આ લોકો કે ના, હવે અમે લોકોને મરતા જોઈ શકીશું નહીં. ગમે તે થઈ જશે, અમે લોકોને મરતા નહીં જોઈ શકીએ. અને આ બંને પછી હામી ભરી દીધી કે જાઓ, અમે ભાગલા માટે તૈયાર છે. અને પછી માઉન્ટ બેટને 2 ભાગલા કરી દીધા. ગાંધીજી તો ઠેક સુધી તૈયાર નતા. ના, એ મેં નથી જોઈ. અચ્છા, એમાં બતાવ્યું છે? હા, તો બતાવશે. કેમ કે એ તો તૈયાર નહીં. એ ફાઇલો બધી અલગ હોય. ભડકી જાય છે બધું અંદર. આમાં કેવું હતું કે કોઈ આ દેશની અંદર કોઈ નતું ચાહતું ભાગલા પડી જાય. એક જ માણસ ચાહતો ભાગલા પડે, એનું નામ હતું મોહમ્મદ અલી જીના. કોઈ નતું ચાહતું બીજું. બસ એની પર્સનલ ઈચ્છા, એના કારણે એને આખું પથારી ફેરી નાખે. એને ગોળી જ માર દેવાની હતી. બહુ મસ્ત મજા આવી જાત. ખબર પડી ગઈ તમને? તો ઠીક છે, ચાલો આગળ વધી ગયા. હવે કોઈ ડાઉટ છે? યાદ રાખજો, આ 1937 પછી પીક ઉપર જતી રહી હતી આ ડિમાન્ડ. કેમ કે એને એવું બસ એને એવું હતું કે મને માણસો ઓળખવા જોઈએ. નહીં કહેતા? મને એકવાર કોકે પૂછ્યું કે માણસ કેટલો લોભી હોઈ શકે. મેં તો આ દુનિયામાં સૌથી લોભી માણસ એક જ જોયો છે, મોહમ્મદ અલી જીના, જેને આખો દેશ જ લીધો આખો. ખબર પડી ગઈ? એને કોની પર લીધો? લાશો પર લીધો. માણસ કેટલો ઉદ્યોગપતિ કેટલો જ લોભી હોય, કેટલો લોભી હોય. 8 લાખ કરોડ, 20 લાખ કરોડ, 25 લાખ કરોડ. બરાબર. આને કરોડો લોકોની જાન આપીને પછી દેશ લીધો. આનાથી મોટી લોભી કોણ હોય? ખબર પડી ગઈ તમને? એટલે આ વસ્તુ હોય. ક્લિયર? ખબર પડી ગઈ? એટલે તમે જોજો, આપણો દેશ છે ને ગમે થશે ને, તૂટશે નહીં ક્યારે. અને પાકિસ્તાન 10 વાર તૂટશે. હજી તો જો બલુચિસ્તાન અલગ થશે, બધું થશે ત્યાં. કેમ? તમારો દેશ તમે લીધો છીનવીને.
એટલે તમારા ત્યાંના લોકોના મગજમાં એવું જ છે કે છીનવવાથી બધું મળી જાય છે, હિંસા કરવાથી બધું મળી જાય છે. તમારા ઘરમાં બાળક હોય, તમે એની દરેક જીત પૂરી કરતા હોય તો પછી તમારે જીત પૂરી કરવી પડે ને કોક દાડાની. હે ડેવલપ થઈ ગઈ બરાબર. એટલે તમે આપણા બાપા ઘણી વાર કહેતા હોય નહીં લઈ આપવું, જા તાથી થાય કરી લેજે. તમે કહો પપ્પા આમ કરીને કૂદી જા, નહીં આપવું. આપણે કૂદતા ના હોય પણ ધીરે ધીરે એ આપણામાં પછી વિચારધારા ડેવલપ થઈ જાય કે ના ભાઈ બધું નહીં માને હારી એમ છે. અને ગાંધીજીનું કેવું હતું? અહિંસા. ગમે થશે. તમને ખબર છે 1922માં ચોરી ચોરા કાંડ થયો ભારતમાં. જો ચોરી ચોરા કાંડ પછી ગાંધીજીએ દેશ આંદોલન પાછું ના લીધું હોત ને તો આપણો દેશ 1922-23માં આઝાદ થઈ ગયો. પરંતુ ગાંધીજીને પૂછ્યું કોઈ કે તમે આંદોલન કેમ પાછું લીધું? તો કે મારે આવી કોઈ આઝાદી જોઈતી નથી જે હિંસાના દમ પર મળી હોય. કેમ કે કાલ હવારે લોકો પછી આખી જિંદગી શું કરત? હિંસા કરત. અને હિંસામાં સૌથી વધારે પાવરફુલ સેના હોય અને રાજ કોનું આવી જાય? સેનાનું. એટલે પાકિસ્તાનમાં સેના રાજ કરે છે, ભારતમાં સેના રાજ નથી કરતી. બોલો ખબર પડી ગઈ? કોઈ તમને પૂછે હવે તો ડાયરેક્ટ જવાબ શું આ રીતમાં આપવાનો તમારે, ના કે આર્મી ચીફ ના છે. મેન્ટાલિટી બહુ મોટી પાવરફુલ હોય છે મેન્ટાલિટી. ખબર પડી ગઈ તમને? હા કે ના? આગળ વધી હવે ક્લિયર? ખબર પડી બધાને? કોઈ ડાઉટ છે તમને? ડાઉટ ક્લિયર? બરોબર, ચલો આગળ વધી જઈએ. હવે તમે જો આજે આપણે બહુ નહીં લઈ શકીએ 2 કલાક, કેમ કે થોડી મારી તબિયત બહુ વધારે પડતી બગડી, મને ચક્કર આવી રહ્યા તો બી હું ટેન્શન નહીં લો. ચલો હવે એ ધ્યાન રાખજો તમે. આટલી ખબર પડી ગઈ બધાને? કહાની મજા આવે છે ને? કે કહાનીમાં કોઈ તકલીફ છે કોઈને? નહીં ને? હા. હવે તમે જો, હવે આપણી શું બની ગઈ છે? બંધારણ સભા બની ગઈ છે. હવે જયારે બંધારણ સભા બનતી હતી ને ત્યારે લોકોને કીધું કે બંધારણ સભા બને છે હેડો. તો જવાહરલાલ નહેરુ ચૂપચાપ બેઠા હતા કે શું કરીશું હવે? તો કે કેમ? જવાહરલાલ નહેરુ કે તમે કેમ નહીં બોલતા કશું? તો જવાહરલાલ નહેરુએ કીધું કે યાર જયારે બંધારણ સભાની મેં માંગ કરી હતી ને ત્યારે મેં એવું કીધું હતું કે બંધારણ સભા જે બનશે ને એ પ્રત્યક્ષ ચૂંટણીના આધારે બનશે. શેના આધારે બનશે? એટલે આપણે ચૂંટણી કરાવવાની ભાઈ, અને પછી શું બનાવવાની? બંધારણ સભા. હવે કેબિનેટ મિશન જયારે આવ્યું છે ત્યારે હળબડાટમાં આવ્યું છે, કારણ કે દેશ આઝાદ કરવાના ફિરકમાં છે આ લોકો, બરાબર. અને જો હવે પ્રત્યક્ષ ચૂંટણી કરાવવા જઈએ તો ચૂંટણી વાર લાગે, અને વાર લાગે અને માની ચાલો આ લોકો દેશ છોડીને જતા રહે તો અરાજકતા ફેલાઈ જાય દેશમાં. આપણે શું કહું છું? કોણ શું કરે કે ખબર જ નહીં, આર્મી શું કરશે ખબર નહીં, અંગ્રેજો ભાગી જાય તરત, તો આપણે ફસાયા. તો આપણે શું કર્યું? પ્રત્યક્ષ ચૂંટણી જગ્યાએ આપણે કઈ રીતે ચૂંટણી કરાવી? અપ્રત્યક્ષ. મતલબ જે ઓલરેડી ચૂંટણી જીતેલા હતા ને એ લોકોને આપણે બોલાવી દીધા. ક્યાં? બંધારણ સભામાં. એટલે તમને એક્ઝામમાં પૂછાય કે બંધારણ સભા અપ્રત્યક્ષ ચૂંટણીના આધારે બનેલી હતી? હા, એ અપ્રત્યક્ષ ચૂંટણીના આધારે બનેલી હતી, ના કે પ્રત્યક્ષ ચૂંટણીના આધારે બનેલી હતી. બોલો ખબર પડી ગઈ? પરંતુ જવાહરલાલ નહેરુએ કઈ ડિમાન્ડ કરી હતી? પ્રત્યક્ષ ચૂંટણીના આધારે. બોલો આટલી ખબર પડી ગઈ બધાને? હવે તમે જોજો ધ્યાનથી, આ આપણો દેશ છે, આટલો ભાગ બ્રિટનના અંડરમાં છે અને આ રજવાડાના અંડરમાં છે. પ્રિન્સલી સ્ટેટ કહેવાય છે ને. શું કહેવાય? તો અહીંયાથી અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા લોકો આવશે અને અહીંયા જે રાજા રજવાડા હશે ને એ શું કરશે? નિયુક્ત કરશે કોઈ માણસને. શું કરી દેશે? નિયુક્ત કરી દેશે. અને એ ક્યાં જશે? બંધારણ સભામાં જશે. બરાબર. આ રીતે બંધારણ સભામાં ટોટલ 389 મેમ્બર હતા. કેટલા મેમ્બર હતા? 389 મેમ્બર હતા. બોલો ક્લિયર? ખબર પડી? ક્લિયર? કોઈ ડાઉટ છે કોઈને? તો બોલો. ઓનલાઈનમાં કોઈ બી ડાઉટ હોય તો બોલો. ખબર પડી બધાને? હા કે ના? આ 389 નો મુસ્લિમ લીગના બી હતા હો. હા, એ બી યાદ રાખજો. યાદ રખાઈશું, ચિંતા ના કરો. હજી તો આ તો આપણી શરૂઆત છે, પહેલો લેક્ચર છે. હજી ચિંતા કેમ કરો? હજી તો તમે યાર બહુ ચિંતા કરો યાર. શાંતિ. હજી તો હું કહાનીઓ કરીશ, ઘણો ઢગલો કહાનીઓ કરીશ. હજી તો શરૂઆત છે. તો બોલો ખબર પડી ગઈ? હવે તમે જો, તમને ખબર છે જયારે આ પ્રત્યક્ષ ચૂંટણી થઈ ને ત્યારે ઘણા લોકોએ આરોપ લગાડ્યા આપણી પર કે તમે તો એવા લોકોને બોલાવી લીધા જેને જનતાએ તો મોકલ્યા જ નતા, અને જનતા માટે એ લોકો શું બનાવવાના છે? બંધારણ સભા બનાવવાના છે, અને બંધારણ બનાવવાના છે જનતા માટે. આ તો યોગ્ય નથી. બહુ ક્રિટિસિઝમ થયું આપણી વખતે, બરાબર. પરંતુ થયું કેવું? જે લોકો બંધારણ સભામાં હતા ને આપણા ત્યાં, એના પછી બંધારણ સભાએ બંધારણ બનાવી નાખ્યું. સાંભળજો, બંધારણ બનાવ્યા પછી 1951-52માં ભારતમાં સામાન્ય ચૂંટણી થઈ. જેટલા લોકો બંધારણ સભામાં હતા ને એ બધા ચૂંટણીમાં ઉભા રહ્યા, બધા જીતી ગયા. એનો મતલબ એ થઈ ગયો કે એ વખતે ચૂંટણી કરાઈ હોત તો બી આ લોકો જીતે. તો પહેલા પરમિશન ના મળીને પછી જનતાએ શું આપી દીધી? પરમિશન આપી દીધી. બોલો ખબર પડી ગઈ? એનો મતલબ કે જનતા જ ઈચ્છતી હતી કે આ લોકો શું બનાવે? ભારત માટે
શું બનાવે? બંધારણ બનાવે. બોલો ખબર પડી કે ના પડી? હા કે ના? એટલે યાદ રાખજો તમે કે પહેલા ભલે ચૂંટણી ના થઈ, બરાબર, એના પછી ચૂંટણી થઈ, બરાબર, પરંતુ જેટલા જણા બંધારણ સભામાં હતા બધા જીતી ગયા હતા. અને બધા જીતી ગયા હતા એનો મતલબ જનતા પોતે ઈચ્છતી હતી કે આજ આપણી માટે શું બનાવે? બંધારણ બનાવે. બોલો ખબર પડી કે ના પડી? તો જે ક્રિટિસિઝમ થાય છે બધું કેવું છે? નકામું. ક્લિયર? હા કે ના? હવે તમે જુઓ 389 મેમ્બર હતા ટોટલ. એની અંદર પ્રિન્સલી સ્ટેટના બી મતલબ રજવાડાના બી હતા અને ડાયરેક્ટ જે બ્રિટનના અંડરમાં હતા એ બધા હતા એની અંદર. આપણે કહાની કરીએ છીએ આજે, બરાબર? નંબર બધું થઈ જાય, તમારે ચિંતા ના કરો. આમાં માની ચાલો કે 93 લોકો રજવાડાના હતા અને બીજા, અરે એ છોડો, એ બધું યાદ રહી તારે, મારી પર છોડો ને બધું. હા, હવે કેવું થયું ખબર તમને? સૌથી પહેલા મુસ્લિમ લીગે તો વિરોધ કરી દીધો કે અમે તો આવવાના નથી. અમે કીધું ના આવતા, આપણે કીધું ના આવતા કરીને આપણે જવા દીધા, નહીં આવતા જાકે, બરાબર. હવે પહેલી મીટિંગ ભરાઈ 9 ડિસેમ્બરે 1946. બરાબર, એક મિનિટ. આંતરડા ખેંચી રહ્યા. ચલો હવે ધ્યાન સાંભળજો. પહેલી મીટિંગ છે 9 ડિસેમ્બર. તો 9 ડિસેમ્બરે બધા આયા. હવે તમે વિચાર કરો કે લોકોને આઝાદીની સુગંધ આવી રહી છે. લોકો સંસદ પરિસર જે આપણો છે, જે જૂની સંસદ હતી, એમાં એ લોકો ધીરે ધીરે આવી રહ્યા છે. પછી ઘણા લોકો ગાંધીજીને બી મળવા જઈ રહ્યા છે, બરાબર. ગાંધીજી દુખી પણ છે કેમ કે દંગા ચાલી રહ્યા છે, બધું થઈ રહ્યું છે, બરાબર. ગાંધીજી એમને કહે છે કે એવું બંધારણ બનાવજો કે ગામના છેડે બેઠો માણસની આંખમાં જે આંસુ હોય લૂછાઈ જાય. એ બધી કહાની ચાલે છે. તમે ખાલી વિચાર કરો એ પળ કેવો હશે દેશનો કે 190 વર્ષની ગુલામીમાંથી દેશ આઝાદ, મતલબ પોતાનું એક પેલું તૈયાર કરવા જઈ રહ્યા છે, બરાબર. મુસ્લિમ લીગે વિરોધ કરી દીધો, બોયકોટ. આપણે કીધું નીકળ, બરાબર. 9 ડિસેમ્બર 1946 ના દિવસે પહેલી મીટિંગ ભરાય છે. પહેલી મીટિંગ ભરાય છે, બરાબર. આ બધા આવી ગયા, બધા બેસી ગયા, બરાબર. મુસ્લિમ લીગ વાળા ના આવ્યા, આપણે કીધું ભણવા જાય, બરાબર. હવે યાર એક વસ્તુ એ છે કે ડાયરેક્ટ બંધારણ બનાવવું કે યોગ્ય ના હોય. મારે એક માણસને પહેલા એક અધ્યક્ષ બનાવવો પડે, એ બધાને કામ સોંપે. તો સૌથી પહેલા આપણા ત્યાં સચ્ચિદાનંદ સિન્હા નામના એક સૌથી ઉંમરલાયક હતા, એમને આપણે અધ્યક્ષ બનાવ્યા, બરાબર. હવે ઘણા લોકો એવું કહે છે કે આ સિસ્ટમ આપણે ફ્રાન્સમાંથી લીધી. ક્યાંથી લીધી? ફ્રાન્સમાંથી. તમે મને એમ કહો કે વૃદ્ધોની ઇજ્જત આપણે ફ્રાન્સમાં જ શીખવાની છે, જ્યારે ફ્રાન્સ નતો ત્યારના આપણા સંસ્કારોમાં છે આ વસ્તુ. ખોટી વાત? સાચી વાત? આપણા ઘરની અંદર કોઈ ડિસિઝન લેવા છે, દાદા બેઠા છે, પપ્પા બેઠા છે, તમે બેઠા છો, ઈમાનદારીથી બોલો ડિસિઝન કોણ લેશે? હે? પપ્પા બેઠા છે, તમે બેઠા છો, તમારો દીકરો બેઠો છે, કોણ લેશે ડિસિઝન? પપ્પા. તમે બેઠા છો, તમારો દીકરો બેઠો છે, એનો દીકરો બેઠો છે, કોણ લેશે ડિસિઝન? ઓટોમેટિક આપણા ત્યાં એ રૂલ જ છે કે જે સૌથી ઉંમર લાયક હોય એ આપણા ત્યાં ડિસિઝન. તો ભાઈ આ ફ્રાન્સમાંથી લેવાનું વાત ક્યારે આવી? પણ એક્ઝામમાં સવાલ આવે તો તમારે ટીક કરવું પડશે શું? ફ્રાન્સ. હવે આવું કેમ? કેમ કે આપણો ઇતિહાસ જે છે ને, આપણો ઇતિહાસ યુરોપિયન દ્વારા લખાવવામાં આવ્યો છે, એટલા માટે. એટલે કહેવાય છે કે ભારતનો શું કહેવાય ને, નેપોલિયન કોને કહેવાય? સિકંદર ને કહેવાય. ભારતનો નેપોલિયન કોને કહેવાય છે આપણા ત્યાં? અરે શું નામ છે યાર? સમુદ્રગુપ્ત, બરાબર. તમે વિચાર કરો, અલા નેપોલિયન થયો મોડર્ન હિસ્ટ્રીમાં, સમુદ્રગુપ્ત થયો પ્રાચીન ભારતમાં. તો ઉપરથી નેપોલિયનને એમ કહેવું જોઈએ કે એ ફ્રાન્સનું શું છે? સમુદ્રગુપ્ત છે. યુરોપે શું લખ્યો છે? ઇતિહાસ. એટલા માટે આપણા ત્યાં આ બધી વસ્તુ થઈ રહી છે. ખબર કે તમને શું કહું છું? હા, તો સૌથી પહેલા સચ્ચિદાનંદ સિન્હા જે હતા ને, કોની વાત કરું છું? સચ્ચિદાનંદ સિન્હા, બરાબર. એમને શું બનાવ્યા? આપણે અધ્યક્ષ બનાવ્યા. પણ આ ટેમ્પરરી અધ્યક્ષ હતા. કેવા અધ્યક્ષ હતા? અસ્થાયી અધ્યક્ષ હતા, બરાબર. હવે અસ્થાયી અધ્યક્ષ હતા, એના 2 દિવસ પછી એક્ઝેક્ટ 11 ડિસેમ્બરે, બરાબર, આપણે પરમનન્ટ અધ્યક્ષ કોને ચૂંટી લીધા? ડોક્ટર નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ. રાજેન્દ્ર પ્રસાદ આ આપણા પરમનન્ટ ચૂંટી લીધા આપણે એમને, બરાબર. કોને ચૂંટી લીધા? રાજેન્દ્ર પ્રસાદને પરમનન્ટ અધ્યક્ષ ચૂંટી લીધા આપણે, કે આપણા પરમનન્ટ અધ્યક્ષ કોણ છે? રાજેન્દ્ર પ્રસાદ છે. ખબર પડી ગઈ તમને? હવે આ તમે જિંદગીમાં નહીં ભૂલો, આ લખી રાખજો.
જેટલી ભૂલો થાય ને એટલી ક્યાં કરવાની ખબર? ક્લાસરૂમમાં કરવાની. જેટલી તમારી ભૂલો થતી હોય ને, તમારા તાકાત હોય ને એટલી ભૂલો કરતા ક્લાસમાં. ત્યાં ક્યારે ભૂલ નહીં થાય ભાઈ. કેમ કે તરત તમને ત્યાં યાદ આવી જશે કે અચ્છા આ નતું, આ જ હતું, એવું થશે. હા, તરત અહીંયા જ કરજો. એટલે ને સરે તમને કીધું હશે કે ટેસ્ટ 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 ઘડી ઘડી કરતા હતા. ગયા વખતે જે PSN 2 હતી ને એની અંદર જેટલા મેં એક બી ટેસ્ટ મિસ નથી કરી ને એમનું સિલેક્શન છે. ટેસ્ટ મિસ નહીં કરતા ક્યારે બી. ક્યાં શું કીધું? 0 માર્ક આવે ને તમારા તોય આવવાનું ટેસ્ટ આપવા. 0 કહું છું, માઇનસમાં જાય તોય ગભરાવાનું નહીં. કેમ કે ત્યાં હારા જ આવશે, અહીંયા નહીં આવતો. ટેસ્ટ થી પાછળ નહીં હટવાનું ક્યારે બી. બરાબર? જો તમે ટેસ્ટ ના આપી પછી તમે ગમે તેટલા નોલેજેબલ છો ને તો એક્ઝામમાં તમને તકલીફ પડશે. ખબર કે શું કહું છું? કેમ કે અને જો ભાઈ PSI કોમ્પિટિશન તો છે મારા, હું તમને પહેલા કહી દઉં છું. કેમ કે એક વસ્તુ વિચાર કરો કે ક્લાસ 3 જોબ છે પણ પાવર વાળી પોસ્ટ છે યાર. સુપર ક્લાસ 3 છે. ભલે કુપર ક્લાસ 3 પાવર. અને યાર જો ખાકીનો પાવર આજકાલ ના પેલામાં ખાકીનો પાવર વધારે છે, હું એવું માનું છું. તમે વિચાર કરો કે પહેલી સેફટી શું તમને ખબર હે? કહું? કહી દો. 50% લોકો પહેલા આગા જતા રહે. કેટલા ટકા? 50%. વર્દી પહેરો એટલે 50% આગા જતા રહે. દિવાળીયાથી નહીં, ખોટી ઘાણી ના કરે એવા. 20% તમે સીધા કરી દો. બરાબર? અને 30% જો એને ટર્ન મારે. શું મારે? તમે સમજદાર છો, ટર્ન મારે એનો મતલબ. ખબર છે તમને શું કહું છું? એટલે વર્દીનો ચામ આખો અલગ હોય. તમે STI બનો અને તમે PSI બનો. હું ઓપ્શન આપું ને, કોઈક શાંત માણસ હોય ને બની શકે એવું કહે કે STI. જો STI બી મોડી નથી, હું ના નહીં પાડતો. DYSO બી નાની મુની પોસ્ટ નથી, બધી પોસ્ટ બહુ સારી છે. પણ નહીં કહેતા વર્દીનો પાવર હોય છે. ખબર શું કહું છું? એક તો રેમન્ડના ચશ્મા, સ્પોર્ટ બૂટ, ટી-શર્ટ હાફ બાયની અને ચશ્મા સ્પ્લેન્ડર લઈને જતો હોય. ખબર કે શું કહું? હા, એમાં શું પાવર? ભાઈ મહેનત કરો છો તો ના મળે તો શું? બિચારા એક વસ્તુ છે, મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા હોય કોઈ બી માણસ હોય. બરાબર? ચલો, એટલે થોડું કોમ્પિટિશન છે તો થોડું તમે લોકો અત્યારથી ફોકસ કરજો. બહુ હજી વાર નથી થઈ. જ્યારે લોકો જાગે ત્યાં તમારું અડધું પોણું પતી જશે. જ્યાં લોકો જાગશે ત્યાં તમારું અડધું પોણું પૂરું થઈ જશે. બરાબર? ચલો આગળ વધીએ. હવે 11 ડિસેમ્બર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર? હવે એક વસ્તુ યાદ રાખો, 13 ડિસેમ્બર. જો 2 દિવસનો ગેપ છે, યાદ રાખજો. 9, 11 અને 13. 13 ડિસેમ્બરે જવાહરલાલ નહેરુએ ઉપદેશિકા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શું રજૂ કર્યો હતો? ઉપદેશિકા પ્રસ્તાવ. હવે તમે કહો સાહેબ આ શું છે? સમજો. મેં તમને એવું કીધું કે આપણે નિયમો બનાવવાના છો ઉત્ક્રાંતિના. તમે કીધું હા સાહેબ બનાવી દઈએ. બરાબર? આ ભાઈ પેન લઈને મંડાયો કે ચલો સવારે 8 વાગે ક્લાસ. તો આ કે ભાઈ હું 10 વાગે ઉઠું છું. સારું લે મુઆ 10:30 ક્લાસ. પેલો કે ભાઈ મારે ખાવાનો ટાઈમ છે. હવે યાર આ રીતે તો નિયમ બને ત્યારે ના બને. હવે હું આવ્યો, મેં કીધું જો ભાઈ તમે ગમે ત્યારે ઉઠતા હોય કે ના ઉઠતા હોય, બરોબર, તમે જે નિયમ બનાવો એમાં એવા સ્લોટ રાખજો કે દિવસની અમે 4 બેચ ચલાવી શકીએ. સવારે 8 થી 10, 10:30 થી 12:30, 1:30 થી 3:30, 4 થી 6. અમારે આટલી બેચો ચલાવવાની છે. બરોબર? અને દરેક બેચની વચ્ચે અડધો કલાકનો શું રાખજો? ગેપ રાખજો. હવે તમે નિયમ બનાવો. તો મેં તમને શું આપ્યું? એક પ્રસ્તાવ આપ્યો કે આ રીતે જ તમારે નિયમ બનાવવાના છે. તો ઉપદેશિકા પ્રસ્તાવ એટલે શું? બંધારણ સભાની સામે, બરાબર, જવાહરલાલ નહેરુએ એક ઉપદેશિકા પ્રસ્તાવ લાયા કે તમે જે બનાવો ને આ વસ્તુ જેટલી બી છે ને અંદર એ બધું એની અંદર શું થવી જોઈએ? આવી જોઈએ. ટોપિક સાથે. બસ પરફેક્ટ. હવે ખબર પડી ગઈ તમને? હવે ભૂલશો ક્યારે? ખબર પડી ગઈ તમને? એટલે તમારે આટલી જો માની ચાલો મેં એવું લખ્યું છે કે ફોર એક્ઝામ્પલ જસ્ટિસ, તો ન્યાય બાબતે તમારા અનુચ્છેદ બનાવવાના. બંધુતા બાબતે તમારે શું બનાવવાના? ઇક્વાલિટી બાબતે તમારે શું બનાવવાના? સેક્યુલરિઝમ બાબતે તમારે શું બનાવવાના? એક્ઝામ્પલ છે. બરાબર? પછી માની ચાલો કે સંપ્રભુતા બાબતે તમારે શું બનાવવાના? અનુચ્છેદો બનાવવાના. એટલે મેં તમને ગાઈડન્સ આપી કે આ રીતે તમારે શું બનાવવાનું? બંધારણ બનાવવાનું. આ બધી વસ્તુ એની અંદર આવી જ જોઈએ. બરાબર? અને આ ઉપદેશિકા પ્રસ્તાવ જે છે એ ક્યાંથી લાયા હતા? ક્યાંથી લાયા હતા? યુએસએ. ક્યાંથી લાયા હતા? યુએસએ થી. બોલો ખબર પડી ગઈ તમને? તમે આમુખનું નામ સાંભળ્યું છે? આ વન ટાઈપ ઓફ આમુખ જ છે. ઉપદેશિકા પ્રસ્તાવ. બોલો ખબર પડી બધાને? કોઈને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. કોઈ બી ડાઉટ, કેવો બી ડાઉટ કોઈને પણ હોય પૂછી શકો છો. કેમ કે એની પાસે હતો ત્યાં. તમે વિચાર કરો. ચલો
માની ચાલો કે આપણે બંધારણ બનાવવા બેઠા તો આપણે કઈ રીતે બનાવીશું? મેં યુટ્યુબ પર વિડીયો જોયો, એના બાબતે મેં નોટ્સ બનાવી. મેં કોઈ બુક લાવ્યો, એના બાબતે મેં નોટ્સ બનાવી. આપણે કોઈ બી વસ્તુ બનાવીએ કઈ રીતે બનાવીએ? આપણે મગજથી બનાવીએ. મગજથી ક્યારે ચાલે? જ્યારે આપણે કંઈક જોયું હોય, એના કંઈક સુધારો કરીને લાયા હોય. તમે વિચાર કરો કે હું તમને એવું કહું, આ ટી શર્ટ તેમ કેમ ખરીદી? તમે ખરીદવા ગયા, તમે એને બતાવી પેલા કે આ ટી શર્ટ છે. તમે જોઈ હતી કે હા યાર પેલા મગનભાઈ છોકરો બી આવો જ પહેરે છે અને ટી શર્ટ સારી લાગે છે, તો તમે ખરીદી. તો એ વખતે ઉપદેશિકા પ્રસ્તાવ બંધારણ અમેરિકાના બંધારણમાં હતી, તો આપણે કોપી નથી મારી. ખબર કે શું કહું છું? જવાહરલાલ નહેરુએ વાંચી કે યાર આવીને આવી આપણા બંધારણમાં હોય તો મજા આવી જાય. કોપી નથી મારી. જો એક વસ્તુ યાદ રાખજો. ચલો તમને થોડું ડિટેલમાં એક વસ્તુ એક્સપ્લેન કરી દઉં. ના 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 એવું નથી. એ વખતે અમેરિકાના બંધારણમાં સૌથી શ્રેષ્ઠ હતી. ઉપદેશિકા પ્રસ્તાવ તો મોસ્ટ ઓફ ના બંધારણમાં છે, પણ શ્રેષ્ઠ સૌથી વધારે. તમે વિચાર કરો, કોપી નથી મારી, એ બી યાદ રાખજો. તમે જો અત્યારે હું તમને આ વસ્તુ સમજાવી દઈશ ને કે આ વસ્તુ છે, તમે પછી આગળ એમ બી કહેશો અને સવાલ થવો જ જોઈએ તમને બધાને કે સર બધી વસ્તુ કેમ આપણે આમથી લાયા. પહેલી વસ્તુ યાદ રાખજો, કોપી નથી મારી, શ્રેષ્ઠ વસ્તુ લાયા આપણે. શું લાયા? શ્રેષ્ઠ. ઉભા રહેજો. મેં વ્હાઈટ ટી શર્ટ પહેરી છે, કાલ કોઈક માણસ અંદર આવે વ્હાઈટ શર્ટ પહેરીને વ્હાઈટ ટી શર્ટ પહેરે, મારી કોપીઓ મારે. એટલે તારે એકલે જોડે વ્હાઈટ છે અને વ્હાઈટ એક જ હોય. રિફોર્મ. અને બીજી વસ્તુ કે એ બની શકે કે એ ડાર્ક વ્હાઈટ લાયો હોય, બની શકે બીજી ડિઝાઇન હોય એની પાછળ, ગમે તો હોઈ શકે છે. ખબર પડી ગઈ તમને? આપણે ઉપદેશિકા પ્રસ્તાવ લાવ્યા તો કોપી થોડી મારી. એમના ઉપદેશિકા પ્રસ્તાવ લખેલું હતું વી ધ પીપલ ઓફ અમેરિકા, અમે અમેરિકાના લોકો, અને આપણામાં છે અમે ભારતના લોકો. તો કોપી મારી હોત તો અમેરિકા જ ના રાખત. મારી વાત સમજો તમે શું કહું છું? હા કે ના? એમનામાં જેટલા શબ્દો છે એના કરતા વધારે શબ્દો છે આપણા બંધારણ પ્રસ્તાવનામાં. ખબર પડી ગઈ તમને? તમે એમ ના કહી શકો કે તમે કોપી મારી, એમ તો તમે અમને કહી જ નહીં શકો ક્યારેય. કેમ કે આ વસ્તુનો સવાલ આપણા ડોક્ટર ભીમરાવ આંબેડકરને કર્યો હતો કે શું આપણે બંધારણની કોપી મારી છે? તો ભીમરાવ આંબેડકર એમ જ કીધું હતું કે માની ચાલો આપણે સૌથી લાસ્ટમાં આઝાદ થનારા દેશ છે અને ઓલરેડી બધાએ બધું બનાવીને રાખ્યું છે, તો આપણે નવું શું લાવીએ? તમે મને કોઈ નવું લાવી દઈએ, હેડો કે શું નવું લાવીએ? ઓલરેડી કોઈક જગ્યાએ જસ્ટ ન્યાય બાબતે છે, કોઈક જગ્યાએ સંપ્રભુતા બાબતે છે, ગમે તે બનાવીશું તમે કોપી જ મારી એમ જ કહેશો. ખબર પડે તમે? તમે તો એમ જ કહેશો કે કોપી જ મારી. અહીંયા કેટલા જો આ ભાઈએ બ્લેક પહેરી, આ રેડ પહેરી, આમને આ ટી શર્ટ, મેં વ્હાઈટ પહેરી. કોઈ માણસ અંદર આવે તો આમાંથી કોઈ એક કલર પહેર્યો હશે તો આપણે શું કહીશું? તો પેલો કેવો નાગો ફરું પેલું, પેલો તો એમ જ કે ના આપણને કે પેલું નાગો ફરું હવે કહેતો હોય તો. ખબર પડી શું કહું છું? તમે ઓલરેડી તમારા બંધારણમાં બધું નાખી દીધું. અમે કોપી થોડી મારી. અમે શું કર્યું? જોયું, હા બરોબર છે, પછી એને અમે અમારા રીતે ચેન્જ કર્યું અને પછી અમે અમારા બંધારણમાં નાખ્યું છે. તમે અમને કોપી મારે એવું કહી શકો નહીં. ડોક્ટર ભીમરાવ આંબેડકર બહુ સ્ટ્રિક્ટલી આ વસ્તુ પર ઉભા રહ્યા હતા કે શ્રેષ્ઠ બંધારણ છે આપણું, કોપી નથી માર્યું કોઈનું આપણે. ખબર પડી કે તમને? વિચાર કરો કે આપણા દેશને કાલે આપણા દેશના સ્વતંત્રતા દિવસને 80 વર્ષ થયા. વિચાર કરો 142 કરોડ જનતા, બરાબર, અને એ બંધારણ બનેલું અને આજે પણ ટકેલું છે. જે બાજુવાળું સ્ટેટ 3 વાર બરબાદ થઈ ગયું છે, જેની જનતા 20 લાખ છે, 20 કરોડ છે, અને 142 કરોડ તોય ટકેલું. તો બંધારણ કેવું બનાવ્યું છે વિચાર કરો ખાલી. અને બનાવવા વાળા કેવા છે એ બી વિચારો તમે લોકો. બાજુવાળો આપણે એક્ઝેક્ટ આપણા જોડે જ આઝાદ થયો હતો ને, 2 વાર 3 વાર પરવેઝ મુશર્રફ આવી ગયો ને કોક આવી ગયા. કોણ કોણ આવી ગયા ત્યાં? આપણા ત્યાં કોઈ આયા? હંમેશા કોણ આયા? જનતાએ જેને ચૂંટ્યા એ આયા. ખબડી બની શકે વચ્ચે ડિક્ટેટરશીપ આવ્યો કે આ લાવ્યા, પણ જનતા ઉપાડીને ફેંક્યા બી ખરા, ફેંકીને પાછા લાયા બી ખરા, અને લાયા પાછા સીધા કર્યા બી ખરા. ખબર કે તમને શું કહું છું? એટલે ભાઈ કોપી તો કહેતા જ નહીં ક્યારેય. કોઈ બી જગ્યાએ બોલો ને તો કહો, કેમ કે આપણું બંધારણ કોપી નથી, શ્રેષ્ઠ બંધારણ છે આપણું. ખબર કે તમને? તમે તમારા બંધારણમાં લખ્યું અને સેમ ટુ સેમ મેં કોપી મારી હોય ને. ચલો હું તમને 500 એક્ઝામ્પલ આપું, એક બી મને કહેજો. જેમ કે મને કોઈ એમ કીધું કે 1935 નો જે અધિનિયમ હતો ને સર, એ અધિનિયમની જ કોપી મારી હતી, બરાબર. એ 1935 ના અધિનિયમમાં જે વસ્તુ હતી એ આપણે આપણા બંધારણમાં લાયા, પણ એ આપણા રીતે આપણે ચેન્જ કરી લાયા, બેઠું નથી લાયા. ખબર શું કહું છું? અને બીજી વસ્તુ જો વકાલતની જે ભણતર છે, વકીલાતનું જે ભણતર છે, અહીંયા બી એ જ થવાનું છે, બ્રિટનમાં બી એ જ થવાનું છે. ત્યાં તે લોકો બનાવ્યું, આપણા લોકોએ બનાવ્યું, તો સેમ જ હશે ને. હવે અંદર મને એમ કહો, જ્યુડિશિયરીની જગ્યાએ શું વાપરું? ખુડીશરી એવું વાપરું? વાતો કરે જ્યુડિશિયરી તો જ્યુડિશિયરી જ વપરાશે ને. ખબર પડી? એટલે કોપી માર્યું નથી. પૂરજોર વિરોધ કરી દેવાનું તારે આપણે.
કોઈ તમને એમ કહે ને કે બંધારણ કોપી છે, ના જરાય નહીં. જેમ કે જો આપણે કેનેડાથી શું લીધું ખબર તમને, સ્ટ્રોંગ કેન્દ્ર, કે કેન્દ્ર સરકાર સ્ટ્રોંગ હોય અને રાજ્ય સરકાર જે હોય ને, બરાબર, એ કેન્દ્ર સરકારના અંડરમાં. પણ એ આપણા પ્રમાણે લીધું આપણે. ખબર કે મૂળભૂત અધિકાર, જેટલા મૂળભૂત અધિકાર અમેરિકામાં ક્લિયર નથી લખ્યા ને, એનાથી 4 ગણા ક્લિયર આપણા ત્યાં લખ્યા છે, આર્ટિકલ 12 થી 35. હું તમને સમજાઈ શકું એનો મતલબ હું સમજ્યો. મારી વાત સમજો છો? નાગરિકતાના પ્રાવધાન જેટલા આપણા ત્યાં ક્લિયર છે એટલા કોઈ જગ્યાએ છે નથી. પેલો ડોનાલ્ડ ટ્રમ્પ રોજ કહે છે હું આમ કરી નાખીશ, હું આમ કરી નાખીશ, હું આમ કરી નાખીશ. હા, સૂચિઓ તો એમાં બી રાજ્ય સૂચિ એના જેટલી થોડી છે, આપણા કરતા એના કરતી ડબલ જ છે આપણી જોડે. કોપી તો આપણે મારી જ નથી. તમે ગમે તેટલા ઉપાડીને જોશો ને તો તમને એવું લાગશે ના યાર આપણે, તમને ખબર 64 લાખ રૂપિયા ખર્ચો થયો હતો બંધારણ બનાવવાનો, તો એનો પાછળનો ખર્ચાનો મેન મતલબ આપણે બધાને મોકલ્યા, જાઓ તમે વર્લ્ડના બંધારણ વાંચી ના આવો અને ત્યાંનું શ્રેષ્ઠ વસ્તુ લઈને આવો આપણી માટે. ખબર કે તમને શું કહું છું? શ્રેષ્ઠ બંધારણ, શ્રેષ્ઠ વસ્તુ લઈને આવો. આપણે લોકો ગયા, વિદેશમાં ગયા, એમના બંધારણો વાંચ્યા, ત્યાંથી હારી હારી વસ્તુ લીધી, આપણી જનતા જોઈ, આપણી જનતાને એજ્યુકેશન બધું જોયું, એના પછી એને એકદમ મોડિફાય કર્યું અને પછી આપણા બંધારણમાં આપણે મૂક્યું એને. એટલે તો આપણા બંધારણમાં આજ સુધી ભલે ચેન્જીસ કર્યા, આપણે 130 ચેન્જીસ કર્યા છે ખાલી. કેટલા? 130. આખું બંધારણ બદલી શક્યા ના. જ્યુડિશિયરી કેટલી પાવરફુલ છે આપણા ત્યાં, હલવા દે છે કોઈને? ખબર શું કહું છું? તો એ વસ્તુ યાદ રાખીને ચાલવાની. બોલો, આટલી આગળ વધુ પાક્કું શ્યોર છો? હવે તમે જો એક વસ્તુ, બંધારણ સભા બની ગઈ છે, ધ્યાનથી સાંભળજો. રહેજો એક મિનિટ. સર, વંદે માતરમના લાલ કિલ્લામાં કેમ વાગતું ન હતું પહેલા? જો પહેલા કેવું હતું આપણા ત્યાં, જનગણ મન જે હતું ને એની માટેનો રૂલ હતો આપણા ત્યાં, કે આપણું માની ચાલો કે શું હતું, ગીત હતું, ગાન હતું. જનગણ મન શું છે? રાષ્ટ્રીય ગાન. ચલો, ગા જ ર, બસ ચલો એક હિન્ટ આપી દીધી. ગા જ ર. ગા એટલે ગાન, જ એટલે જનગણ મન અને ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. હવે સમજી ગયા? આ યાદ રાખજો, જિંદગી ભૂલશો નહીં ક્યારે. ગા જ ર. શું યાદ રાખવાનું? ગા જ ર. ગા જનગણ મન રવિનાથ ટાગોર. બરાબર? એની માટે રૂલ હતો આપણા ત્યાં. તમારે ઊભું થવું પડે, નકર અપમાન ગણાય. બરાબર? વચ્ચે તો થિયેટરમાં બી, અત્યારે થિયેટરમાં બી વાગતું થઈ ગયું છે. હવે એવું ને એવો રૂલ આપણે વંદે માતરમ માટે લો પાસ કર્યો સંસદની અંદર. સામાન્ય બહુમતીથી લો પાસ થયો છે, કોઈ બંધારણનો ચેન્જીસ નથી એની અંદર. બરાબર? સામાન્ય બહુમતીથી પાસ થયેલો છે કે હવે જનગણ મન પહેલા વંદે માતરમ ગીત ગવાશે, એની પહેલા ગવાશે. જો આમાં બહુ બધી પોલિટિક્સ પણ છે, હું તમને પહેલા કહી દઉં. આની અંદર બહુ બધી પોલિટિક્સ પણ છે. બરાબર? કોંગ્રેસ વાળા કંઈક બીજું કહે છે, બીજેપી વાળા કંઈક, આપણે એમાં પડવાની જરૂર નથી. આપણું કામ છે એક્ઝામ ક્લિયર કરવાની છે. બરાબર? 3 મિનિટનું જે છે વંદે માતરમ એ આખું ગવાશે, એના પછી જનગણ મન ગવાશે. પહેલા કેવું હતું? પહેલા શું ગવાતું? જનગણ મન ગવાતું. બરાબર? પછી જે ગવાતું તે ગવાતું. હવે તો પહેલા વંદે માતરમ ગવાશે, પછી જનગણ મન ગવાશે. બરાબર? હે પૂરેપૂરું 3 મિનિટ ઉપરનું પૂરેપૂરું ગવાશે હવે. અને એની એની એફઆઈઆર થઈ ને કાલે, સોનિયા ગાંધી પર એફઆઈઆર થઈ, એની પહેલી એફઆઈઆર થઈ કાલે. બરાબર? કે ભાઈ એમને વંદે માતરમ શું કરાયું? બંધ કરાવ્યું. એ એફઆઈઆર થઈ. જો એફઆઈઆર થઈ છે હજી. બરાબર? હજી કોઈ ગુનો સાબિત થયો નથી. અને મેં તમને કીધું પોલિટિક્સ છે આ વસ્તુ. શું છે? પોલિટિક્સ છે. બરાબર? એમાં પડવાનું નથી આપણે. કોને? બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય, બંગાળ. નહીં કેવું છે એટલે હું કહું છું પોલિટિક્સ છે આમાં. અને કેવું છે કે હું જે સ્ટેજ ઉભો છું ને એમાં થોડુંક મારે, તમે સમજદાર છો યાર. બાકી મને એ બી ખબર છે આખી કે એની અંદર કેમ એમને વિરોધ કર્યો હતો. સૌથી પહેલા વંદે માતરમ ક્યાં ગવાયું હતું? હે હા, દેવ દેવાના સ્લોગનો છે અંદર, દુર્ગા માતાની આખી આરાધના ગાયેલી છે એની અંદર. બરાબર? એમ કારણ કેવું છે કે મેં તમને કીધું કોન્ટ્રોવર્સી. તમે જોજો ઘણા રિલિજનના લોકો જયારે વંદે માતરમ ગવાતું હતું ને પહેલા, ત્યારે એ લોકો ચાલતા થઈ જતા, નતા ઉભા રહેતા. બરાબર? એમ કહેતા હતા કે ભાઈ અમારા રિલિજનની અંદર આ વસ્તુ પેલી નથી. હવે કમ્પલસરી સરકારે કરી દીધી છે. બરાબર? હવે આની ઉપર ચર્ચાઓ થશે. શું થશે? ચર્ચાઓ થશે. બરાબર? આ વસ્તુ થશે. એટલે પહેલા કેવું હતું કે જનગણ મન પહેલા ગવાતું હતું. બરાબર? હવે શું ગવાય છે? વંદે માતરમ ગવાશે. બરાબર? મેં તમને કીધું હંમેશા યાદ રાખજો, એક અધિકારી બનવા જઈ રહ્યા છો, કોન્ટ્રોવર્સીથી હંમેશા શું રહેવાનું? દૂર રહેવાનું. આ વસ્તુ યાદ તમને હું અત્યારથી કહી દઉં છું. બહુ સુખી રહેશો. કાલવાર પીએસઆઈ થઈ ગયા અને તમારા મોઢેથી કંઈક નીકળી ગયું
તો તમને ખબર છે ને આનો અસર શું થાય? તરત ન્યૂઝમાં કે ધાંગધ્રાના પીએસઆઈ સસ્પેન્ડ. હા, આ સરકારનો ભરોસો નહીં પાવો. જોજો પાય માંડ તો નોકરી મળ્યો એટલી મહેનત કરી. એટલે હંમેશા એક અધિકારી તરીકે હંમેશા વચ્ચેનો રસ્તો અપનાવવાનો અને ક્યારે બી કોઈ બી નામ લેવાનું નહીં. જો એક વસ્તુ યાદ રાખો, અધિકારી કેવો હોય તમને ખબર હે? એ નામ ના લે ક્યારે. શું ના લે? નામ ના લે ક્યારે. તમે અધિકારી જોઈ લેજો, સારો અધિકારી કોઈનું નામ નહીં લે. બરાબર? કે ઘણા લોકો શું બોલશે? ઘણા લોકો આમને વિરોધ કરે છે, ઘણા લોકો આમ કરે છે, ઘણા. એનાથી કેવું થાય કે વચ્ચેનો રસ્તો, બચવાનો રસ્તો તમારો નીકળી જાય. સમજવાળા સમજી જાય. ખબર પડી ગઈ? તમને અત્યારથી આ પ્રેક્ટિસ કરો પહેલા, તો તમે મજા આવશે તમને અધિકારી તરીકે. બરાબર? અને આ વસ્તુ તમારા ગુજરાતી અને ઇંગ્લિશ પેપરમાં દેખાશે. ઘણા લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલા ના લખાય, પ્રધાનમંત્રી લખાય. પેપરમાં અલા નરેન્દ્ર મોદી ના લખાય, પ્રધાનમંત્રી લખાય. ખબર પડી ગઈ તમને? ચલો આગળ વધીએ. હવે આગળ વધીશું. બરાબર. હવે તમે જો આવી ગયા ને આપણે 9 ડિસેમ્બર. હા, હવે બંધારણ સભાની અંદર બરાબર ધીરે ધીરે બધું ચાલવાનું ચાલુ થયું. હવે તમે વિચાર કરો, આ બંધારણ સભા છે, ધ્યાનથી જોજો બધા. અહીંયા આ બધા બેઠા છે અહીંયા. બરાબર? આ બધા બેઠા છે અહીંયા. બરાબર? અહીંયા ચેરમેન બેઠા છે. આવું જ છે. પહેલા ગોળ આપણી પાર્લામેન્ટ હતી. હવે વિચાર કરો કે ચલો અનુચ્છેદ 1 બોલો, એવું થોડું હોય ના ભાઈ. તમે ઇતિહાસ સારું છે તમારું, તો તમે ઇતિહાસ ઉપર અનુચ્છેદો તમે બનાવજો. આ ગ્રુપને મેં એ કામ આપી દીધું. સાંભળજો, તમારું પોલિટી સારું છે, તમે જીઓગ્રાફી, ઇકોનોમી એમ કરતા મેં થોડી કમિટીઓ બનાવી. નામ યાદ ના રાખતા અત્યારે પહેલા કન્સેપ્ટ સમજો આખો. મેં કમિટીઓ બનાવી. સંઘ કમિટી, મૌલિક અધિકાર કમિટી, યાદ આવ્યું તમને બધા નામ? એ ભૂલી જાઓ. ડ્રાફ્ટિંગ કમિટી બધું ભૂલી જાઓ. અત્યારે મેં બધાને કામ આપ્યું કે ભાઈ તમારે આની માટે અનુચ્છેદો બનાવવાના છે, તમારે આની માટે કંઈક કરવાનું છે, તમારે આની માટે નિયમો બનાવવાના છે. બરાબર? તમારે આની માટે આમ બનાવવાનું છે. મેં આવી અલગ અલગ કમિટીઓ બનાવી દીધી છે. શેમાં? પાર્લામેન્ટમાં. હું કોણ છું યાદ રાખજો. હું કોણ છું? રાજેન્દ્ર પ્રસાદ છું. હું કોણ છું? રાજેન્દ્ર પ્રસાદ છું. હું કોણ છું? રાજેન્દ્ર પ્રસાદ છું. મેં અલગ અલગ શું બનાવી દીધી છે? કમિટીઓ બનાવી દીધી છે. અને એ કમિટી હવે બધું ગોતીને લાવશે મારી પાસે. અને પછી હું શું કરીશ? એક કમિટી બીજી બનાવીશ, જેને હું કહીશ ડ્રાફ્ટિંગ કમિટી. શું કહીશ? ડ્રાફ્ટિંગ કમિટી. અને એ કામ એને આપી દઈશ અને એને કહીશ કે જો આ બધા ગોતી લાયા છે, હવે તું એને ફિલ્ટર કર. તમે શું કરો? એને ફિલ્ટર કરો અને સારી વસ્તુ અમારી સામે મૂકો અને પછી આપણે બધા ડિસ્કસ કરીશું. અને ડિસ્કસ કરીને પછી તમારે અમને કહેવાનું કે શું યોગ્ય છે, શું યોગ્ય નથી. અને પછી આપણે એને શેમાં નાખીશું? બંધારણમાં નાખીશું. બોલો, આટલી ખબર પડી બધાને? કઈ રીતે આખું બંધારણ તૈયાર થવા જઈ રહ્યું છે? બધાને ક્લિયર ખબર પડી ગઈ કે ના પડી ગઈ? જો માની ચાલો આપણે, તમે છો, આ બધા છો, તમે લોકો બધા અહીંયા. હવે મારે નિયમો બનાવવાના છે. તો મેં કીધું કે યાર ઇતિહાસના નિયમો તમે બનાવશો, કેમ કે તમારું ઇતિહાસ સારું છે. ભાઈ પોલિટી નિયમો તમે બનાવજો, જીઓગ્રાફી નિયમો તમે બનાવજો, તમે ઇકોનોમીના બનાવજો, તમે સાયન્સના બનાવજો. ભાઈ બરાબર? તમે ફલાણા બનાવજો, તમે ઠીકણા બનાવજો. મેં બધાને બધું કામ આપી દીધું છે. બરાબર? હવે અહીંયા એક માણસ બેઠો છે, બહુ હોશિયાર છે. મેં એને કીધું આ બધા જે બનાવી લાવશે ને નિયમો, એ બધા આને સબમિટ કરાવી દેજો. હવે તું એ નિયમોને ફિલ્ટર કર કે કયા નિયમો સારા છે. પછી તું અહીંયા આવીને ઉભો રહેજે. પછી તું નિયમ બોલજે. અને જો કોકને તકલીફ હશે નિયમથી તો એ બોલશે કે ભાઈ આ નિયમ આવું ના ચાલે, આ નિયમમાં આવું થશે. પછી ચર્ચા થશે. શું થશે? ચર્ચા. બરાબર? અને એ લોકો તને કહેશે કે આમાં સુધારો કરો. બરાબર? અને પછી જો ચર્ચામાં જે જીતશે એનો સુધારો માની લેવામાં આવશે. બોલો, ખબર પડી ગઈ? એટલે હા કે ના? લગભગ 7,000 સુધારા આવ્યા હતા. કેટલા હજાર સુધારા આવ્યા હતા? 7,000 સુધારા આવ્યા હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર જોડે. અને લગભગ 2500 સુધારા કર્યા હતા. વિચાર કરો, એમનેમ બની જાય બંધારણ? કેટલા સુધારા આવ્યા હતા? 7,248 કેટલા કઈ સુધારા આવ્યા હતા. અને લગભગ 2,500 સુધારા એમને કર્યા હતા. ખબર પડી બધાને? ક્લિયર? ખબર પડી બધાને? આગળ વધીએ. હવે તમે જો બધું આ પતી ગયું. હવે અચાનક એક ન્યૂઝ આવી. ન્યૂઝ એ આવી કે દેશના ભાગલા થઈ ગયા. શું થઈ ગયા? હવે યાર બંધારણ સભા માંડ બનાવી હતી. હવે ભાગલા પડ્યા ને તો પહેલા કેટલા મેમ્બર હતા યાદ કરો? 389 મેમ્બર હતા. હવે ઘટીને 299 રહી ગયા. કેટલા રહી ગયા? બાકી બધા ક્યાં જતા રહ્યા? મુસ્લિમ લીગ હતી, એ જતી રહી. ક્યાં જતી રહી? પાકિસ્તાન. એટલે આપણે તો આખો કહેવાય ને કે બજેટ આપણું ગોખડી ગયું.
એટલે પહેલા કેટલા મેમ્બરો તો યાદ કરો, પહેલા કેટલા મેમ્બરો હતા આમાં? 389. આ ઓછા થઈને કેટલા થઈ ગયા અહીંયા? 299. બાકી આ બધા ક્યાં નીકળી ગયા? પાકિસ્તાન જતા રહ્યા. એટલે હા કે ના? ક્યાં જતા રહ્યા? પાકિસ્તાન જતા રહ્યા. હવે પ્રોબ્લેમ એ થઈ ગઈ કે હવે તો અંગ્રેજો જતા રહ્યા અહીંયાથી. ભાઈ 15મી ઓગસ્ટે જો આપણો દેશના ભાગલા પડી ગયા હોય એનો મતલબ અંગ્રેજો ભાગી ગયા હોય અહીંયાથી. આ બંધારણ સભા બંધારણ બનાવીને તૈયાર ક્યારે કરશે? યાદ કરો, 26 નવેમ્બર 1949. હે? અને હજી શું ચાલે છે અહીંયા? 15 ઓગસ્ટ 1947. એનો મતલબ હજી બંધારણ તૈયાર થવામાં લગભગ 1-2 વર્ષની વાર છે. એટલે મારી વાત સમજો જ નહીં સમજતા. હે? તો હવે માની ચાલો કે હવે તો અંગ્રેજો પણ નથી, તો દેશ ચાલતો કઈ રીતે હશે? તો એક ઇન્ટરિમ ગવર્મેન્ટ બનાવી હતી. સહી બનાવી હતી? અસ્થાયી સરકાર બનાવી હતી. એની અંદર જવાહરલાલ નહેરુ, પછી વલ્લભભાઈ પટેલ, આ બધા શું હતા? એની અંદર સરકારમાં હતા. હવે યાર પ્રોબ્લેમ એ છે કે અંગ્રેજોના કાનૂનના હિસાબે જો દેશ ચાલે તો પાછી એ સર્વિસ કરવી પડે બધાની. તો આપણે કાનૂનની બી જરૂર હતી અને આપણે બંધારણની બી જરૂર હતી. બંધારણ બનીને તૈયાર થયું નતું, તો કરીએ શું? તો યાદ રાખજો, જે દિવસે આ બંધારણ સભા બંધારણ બનાવે, બરાબર, ત્યારે એને બંધારણ સભા કહેવાય. અને જે દિવસે બંધારણ ના બનાવે ત્યારે આ જ લોકો, જેટલા આ 300 ને 299 લોકો, આપણી માટે શું બનાવતી? સંસદ. અને સંસદ એટલે શું બનાવતી? આપણી માટે કાનૂન બનાવતી. શું બનાવતી? કાનૂન. યાદ રાખજો, આ જ સંસદ. પાછી એકવાર બોલું છું, આ લોકો જે હતા કેટલા હતા? 299 લોકો હતા. જે દિવસે બંધારણ બનાવે એ દિવસે બંધારણ સભાના રૂપે કામ કરે, અને જે દિવસે બંધારણ ના બનાવે એ દિવસે શેના રૂપે કામ કરે? સંસદના રૂપે. આપણી માટે શું બનાવે? કાનૂન બનાવે. પરંતુ બંનેના અધ્યક્ષ અલગ અલગ હતા. પાછા આમના અધ્યક્ષ કોણ હતા બંધારણ સભા બનાવવા ત્યારે? રાજેન્દ્ર પ્રસાદ. અને જ્યારે સંસદ હતી ત્યારે જીવી માલવંતકર. કોણ હતા? જીવી માલવંતકર. એ શું હતા? અધ્યક્ષ હતા. બોલો, આટલી ખબર પડી ગઈ? એટલે તમને કદાચ એક્ઝામમાં પૂછાય કે શું જે લોકો બંધારણ બનાવતા હતા એ જ આપણી માટે કરતા હતા? હા, એ જ આપણી માટે શું બનાવતા હતા? બંધારણ સભા બંધારણ બનાવતી હતી, અને જ્યારે ના બનાવે ત્યારે સંસદ કાનૂન બનાવતી હતી. અને બંનેના અધ્યક્ષ શું હતા? અલગ અલગ હતા. બોલો, ક્લિયર? ખબર પડી કે ના પડી? કોઈને કોઈ ડાઉટ છે તો પૂછી લો. કાર્યપાલિકા જ કહેવાય આને. આ સંસદ ને જે આતી હા, આને ધારાકીય કહેવાય. કાનૂન બનાવે ધારાકીય કહેવાય. ઉભા રહો. ઉભા રહો. અરે કોઈ ઇશ્યુ નતું. તારે આપણે ક્લિયર કરી દઈએ તમને હમણાં 2 મિનિટમાં. જો તમારે યાદ રાખવાનું, આઈપીએલ જોઈ છે? આઈપીએલ જોઈ છે? ઉભા રહેજો. સૌથી પહેલા ધારાકીય કોને કહેવાય? સૌથી પહેલા, એના પછી કાર્યપાલિકા કોને કહેવાય, અને ન્યાયપાલિકા કોને કહેવાય. એકદમ ઈઝીમાં હું તમને સમજાવું છું, સમજી લેજો. બરાબર? આ આઈપીએલ ના નિયમો બનાવે. શું બનાવે? નિયમો બનાવે. અને આ આઈપીએલ રમે, બરાબર, અને આ રેફરી. એફએ એટલે એમ્પાયર. બોલો, ખબર પડી ગઈ? હવે તમને આમાં બધી ખબર પડી જોઈએ. આ શું બનાવશે? નિયમો. એટલે સંસદ આપણી માટે શું બનાવે? કાનૂન. એ કાનૂનને લાગુ કોણ કરે? કાર્યપાલિકા, મંત્રીમંડળ, આ બધા શું કરે? એને લાગુ કરે. અને યોગ્ય રીતે લાગુ થયું છે કે નહીં એ ચેક કોણ કરે? ન્યાયપાલિકા. ભાઈ ક્લિયર થયું? હજી એકવાર એક્ઝામ્પલ આપીશ, કોઈ ઇશ્યુ નથી. આઈપીએલ જોવો છો બધા? ઓકે. આઈપીએલ ના નિયમો જે છે એ બીસીસીઆઈ બનાવે છે. તો બીસીસીઆઈ શું થઈ ગઈ? ધારાકીય થઈ ગઈ. જે ટીમો રમે છે એને શું કહેવાય? શું કહેવાય? કાર્યપાલિકા કહેવાય. બરાબર? અને જે એમ્પાયર ઉભા હોય એને શું કહેવાય? જ્યુડિશિયરી કહેવાય. એમ્પાયર કેમ ઉભા રાખ્યા હોય? કે ભાઈ યોગ્ય રીતે રમત રમાવી જોઈએ, કોઈ ચીટિંગ ના કરે. બરાબર? અને જે બી નિર્ણય છે એ જે આપે ફાઇનલ એ જ હોય ને. હવે તમે વિચાર કરો, એક કાનૂન આપણે બનાવવાનું છે. ચલો એક કાનૂન બનાવીએ આપણે. કાનૂન એવું બનાવવાનું છે કે બધા સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી મૌન ઉપવાસ રાખશે. આ કાનૂન બનાવ્યું છે. શું રાખશે? મૌન ઉપવાસ રાખશે. શું આ કાનૂન બનાવી શકે? હા, બનાવી શકે. ધારાકીયને કોઈ કાનૂન બનાવતા રોકી શકે નહીં. સાંભળજો. પછી એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? કાર્યપાલિકા. હવે અહીંયા યોગ્ય રીતે બંધારણ રીતે આ કાનૂન બન્યું છે કે નહીં એ કોણ ચેક કરે? પાછી ન્યાયપાલિકા. ન્યાયપાલિકા શું કે તમે કોઈનું મોઢું બંધ કરાવી શકો નહીં. એટલે ઓ પાડીને કાનૂન ગાયબ. ખબર પડી ગઈ તમને? હા, તમને એક્ઝામમાં પૂછાશે કે શું સંસદ કાનૂન બનાવી શકે? હા, સંસદ કાનૂન કેમ ના બનાવી શકે? પણ પછી જવાનું ક્યાં લાસ્ટમાં? કોર્ટમાં. કોર્ટ હોપ પાડીને શું કહી દેશે? કે જાઓ ઘરે. ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે કોઈને? કોઈ બી ડાઉટ તો બોલો.
એટલે યાદ કઈ રીતે રાખવાનું? ધારક શું છે? આઈપીએલ ના નિયમો, બરાબર. પછી કાર્યપાલિકા શું છે? એ ટીમો છે, આઈપીએલ રમે છે. અને ન્યાયપાલિકા શું છે? એમ્પાયર. ભાઈ ખબર પડે છે? આગળ વધીએ. હા બોલો બોલો. અરે ઉતાર આપણે 104 શું 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 જો સાંભળજો, માનીને ચાલો કે આર્ટિકલ 17 મેં તમને કીધું, હજી હમણાં મેં કીધું આ બંધારણ છે. સાંભળજો કે ભાઈ તમારે છૂઅછૂત કેન્સલ કરવું પડશે. છૂઅછૂત શું કરવું પડશે? કેન્સલ. ટાઇટલ ખતમ કરવા પડશે. આર્ટિકલ 18 કહે છે કે નથી કહેતું? હવે ટાઇટલ કઈ રીતે ખતમ કરશો એની માટે શું બને? કાનૂન. શું બને? કાનૂન. હવે ખબર પડી? આને કહેવાય રાજ વ્યવસ્થા. બોલો હવે ખબર પડી? એક લાઈનમાં સમજાય, ચિંતા ના કરો. કોઈ બી ટોપિક બોલો તમે. સમજી ગયા? મેં તમે મને એમ કીધું કે સર બોલવાની સ્વતંત્રતા છે મારી. શું છે? આર્ટિકલ 19 જે છે એ મને શેની સ્વતંત્રતા આપે છે? બોલવાની. બરાબર. પરંતુ કેટલું બોલીશ, શું બોલીશ, ક્યાં બોલીશ તો શું કાનૂન લાગશે, કેટલી સજા થશે, એને એ કોના આધારે નક્કી થશે? કાનૂનના આધારે. અને જો આ કાનૂન, સાંભળજો, આ કાનૂન જે સરકારે બનાવ્યું એ મારા મૂળભૂત અધિકારને જો ટચ કરતું હોય એટલે કાનૂન શું થઈ જાય? કેન્સલ. હવે ખબર પડી બધાને? ખબર પડી? જેમ કે જો માની ચાલો કે કોઈ બી કાનૂનનું નામ બોલો અથવા તો કોઈ બી બંધારણનું કોઈ પેલું બોલો. તમે તમારે જે ઈચ્છા તમે બોલો. ચલો તમને હું છૂટ આપું છું. બોલો, હું તમને સમજાવું. સિટીઝન અમેન્ડમેન્ટ બિલ, CAA. સાંભળજો. હવે CAA શું છે? કાનૂન છે કે બંધારણમાં લખેલું છે? કાનૂન છે. આ શું છે? સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ. આ કાનૂન છે. કોને પાસ કર્યું છે? સંસદે. બરાબર. હવે તમે વિચાર કરો, આપણા બંધારણની અંદર જે બંધારણની મૂળ પ્રકૃતિ છે એ માનવતાની બેઝ પર છે. શેના બેઝ પર છે? માનવતા. હ્યુમનિટી પર ચાલે છે આખું બંધારણ. શેની પર ચાલે છે? હ્યુમનિટી. તમે સાંભળજો, શેની પર ચાલે? હ્યુમનિટી. હવે હ્યુમનિટી પર ચાલે છે અને આપણા પાડોશી દેશોમાં બરાબર કોકની ઉપર અત્યાચાર થતો હોય તો આપણી ફરજ છે કે આપણે એમની માટે શું કરી શકીએ? કંઈક કરી શકીએ. એની માટે આપણે શું પાસ કર્યો છે? CAA પાસ કર્યો. હવે સાચો પાસ થયો છે, કોઈ ખોટ છે, ખાપણ છે, એ બધો શેનો વિષય બની શકે? ચર્ચાનો વિષય બની શકે. પરંતુ બેઝ આ છે એટલા માટે આ બનાવ્યું છે. ખબર પડી ગઈ તમને? યાદ રાખજો. આર્ટિકલ 17 જે છે, આર્ટિકલ 17 શું કહે છે? હે અશ્યપુષદ નાબૂદી કઈ રીતે કરશો? તો જો કરશો તો એક્રોસિટી લગાડી દઈશ. આ કાનૂન, એક્રોસિટી કાનૂન છે. હે માની ચાલો કે સમાનતા, કાનૂની સમક્ષ સમાનતા. બધા કાનૂન સમક્ષ સમાન છે? એટલે હા કે ના? છે કે નહીં બધા? તો એની માટે સરકારે શું બનાવ્યા છે? કાનૂન બનાવ્યા છે કે તમે રાજા હોય કે રંગ હોય, તમે ગમે તે હોય, તમે બધા માટે શું છો? ઇક્વલ છો. તો એ શું થઈ ગયા? કાનૂન. એ શું થઈ ગયું? આર્ટિકલ 14 શું થઈ ગયું? બંધારણ. ખબર પડી ગઈ તમને? આ યાદ રાખજો. કાનૂન જે છે ને, કાનૂન જે છે ને એ બંધારણના અનુચ્છેદને લાગુ કરવાની શું છે? એક એમ કહી શકો તમે ખુરશી છે અને એની ઉપર અનુચ્છેદો બેસે છે. ખબર પડી ગઈ? આ ખુરશી છે, આ ખુરશીને કાનૂન માન લો. અનુચ્છેદો આની ઉપર બેસે અને અનુચ્છેદોને બેસવા માટે તમારે શું બનાવવી પડે? ખુરશી બનાવવી જ પડે. જેમ કે રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન બંધારણમાં હતું, DPSC માં હતું પહેલા. આર્ટિકલ 43 ની આસપાસમાં હતું એ. હે પણ એની માટે સૌથી પહેલા શું બનાવવું પડ્યો? 2002 માં કાનૂન બનાવવો પડ્યો, ખુરશી બનાવવી પડી. પછી અનુચ્છેદની ઉપર બેહાડ્યો. તો અત્યારે રાઇટ ટુ એજ્યુકેશન છે કે નથી? ખબર પડી ગઈ? હવે માની ચાલો કે આપણને એવું લાગે છે કે આ કાનૂન યોગ્ય બન્યું નથી, તો જ્યુડિશિયરી શું કરે ખબર? નીચેના 4 પાયા છે ને કાપી નાખે. એટલે કાનૂન તો રહે જ, ખાલી લાગુ નહીં થાય. શું નહીં થાય? લાગુ નહીં થાય. હા, નિયમો એને કાનૂન કહેવાય. ના, અનુચ્છેદો એટલે હા રિફોર્મ, એ બધું એ કાનૂન છે. ના, કશું જ ના થાય એની અંદર. ખબર પડી ગઈ તમને? હવે ખબર પડી? તમે વિચાર કરો. જો હું એક બહુ ઈઝીમાં હજી એક વાર કહું, આ ખુરશી છે, આ ખુરશી જે કાનૂન છે, સમજી લો. બરાબર. આ ખુરશી કેમ બનાવી આપણે? કારણ કે આપણે અનુચ્છેદને એની ઉપર બેહાડવાનો છે. અનુચ્છેદ આ ખુરશી પર બેઠો એટલે અનુચ્છેદ શું છે? ખુરશી પર બેઠો, ખુરશી કાનૂન છે. હવે કાલ સવારે અનુચ્છેદ તો બરોબર જ હોય, સમજી લેજો. અનુચ્છેદમાં કોઈ ખોટ ખાપણ ના હોય. ખોટ ખાપણ શેમાં હોય? કાનૂનમાં હોય. તો જ્યુડિશિયરી શું કરે? એના 4 ટાંગા કાપી નાખે.
નીચેથી. કાનૂન તો રહેશે પણ લાગુ નહીં થાય. શું નહીં થાય? લાગુ નહીં થાય. ખબર પડી ગઈ તમને? એને કહેવાય ગ્રહણનો સિદ્ધાંત. શું કહેવાય? ગ્રહણનો સિદ્ધાંત. તમે વિચાર કરો કે માની ચાલો કે મારો ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 18 એ આર્ટિકલ 19 છે, બોલવાની સ્વતંત્રતા છે મારી. સરકારે આ કાનૂન બનાવ્યું છે. સરકારે આ કાનૂન બનાવ્યું છે અને મારી બોલવાની સ્વતંત્રતા જઈ રહી છે આટલા કાનૂનના અંતર્ગત. કેટલા કાનૂનના અંતર્ગત? આટલા. તો સુપ્રીમ કોર્ટ કઈ નહીં કરે, આટલું કાનૂન ઉપર ગ્રહણ લગાડી દેશે. શું લગાડી દેશે? ગ્રહણ. મતલબ કે આટલું લાગુ રહેશે, આટલું ઊંચું થઈ જશે. નીચેના ટાંગા કાપી નાખવાના. હવે ખબર પડી? એને કહે ગ્રહણનો સિદ્ધાંત. એ બધું સુપ્રીમ કોર્ટ નક્કી કહી દેશે. બધું સુપ્રીમ કોર્ટ કહી દેશે આટલું જ લાગુ થશે, આની ઉપર લાગુ થશે નહીં. ખબર પડી ગઈ બધાને? કોઈ ડાઉટ છે તો બોલ. કોઈ ડાઉટ હોય તો પૂછો. કોઈ બી ડાઉટ હોય તો પૂછો. પાક્કું? શ્યોર? બંધારણ સભામાં બધાને ડાઉટ ક્લિયર? તમને જે મનમાં ડાઉટ છે એ બી બોલજો તારે, એ બી આપણે ક્લિયર કરીશું બધા. આગળ વધીએ. શ્યોર? આજે અહીંયા સુધી રાખીશું. બરાબર? કે